શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિશાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિયોગીજી મહારાજની જય. ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. હરિ પ્રબોધમ અમૃત મહોત્સવની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. શ્રીમદ સદગુણશાલિનમ ચિદ ચિદી વ્યાપ્યં ચ દિવ્યાકૃતિ જીવે સાક્ષરમુક્તકોટિસુખદં નૈકાવતારાધિપम् જ્ઞેયં શ્રીપુરુષોત્તમં મુનિવરે વૈદાર્દિકીર્ત્યં વિભું તન્મૂલાક્ષરયુક્તમેવ સહજા નંદં ચ વંદે સદા. જે છે અક્ષરધામ દિવ્ય હરિનો મુક્તો હરિ જ્યાં વસે માયા પાર કરે અનંત જીવને જે મોક્ષનું દ્વાર છે બ્રહ્માંડો અનુતુલ્ય રો
સહજાનંદ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિપ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. હે આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલબાઈને બોલાવ્યા રે. બાઈને બોલાવ્યા રે. સુંદર જોગાવાળો છે લબીર ચાનના ભરી રે. નટવર સુંદર શ્રી ઘનશ્યામ શોભા શ્રી કહું
સદા હે પ્રભુ દિવ્ય તું દિવ્ય તારી લીલા રહે સદાએ જાનપણું એ જીવનમાં સદા મુક્તોની સેવા કરીને રાજી તને હું કરું ભીડાને ભક્તિ માનીને સુહૃદ ભાવ રાખું તારો મુજને માની તું બન મારો પ્રાણ હે પ્રભુ દિવ્ય તું દિવ્ય તારી લીલા રહે સદાએ જાનપણું એ જીવનમાં સદા જપ યજ્ઞથી ભર્યો રહું હર પડ નિર્વે ધામરો ક્ષમતા ભરી નિર્દોષ બુદ્ધિ મહાત્મ્યથી સેવા કરું પંચામૃતે જીવવા ના જોઉં કોઈનું હે પ્રભુ દિવ્ય તું દિવ્ય તારી લીલા રહે સદાએ જાનપણું એ જીવનમાં સદા રાખું આજ તારા ચરણે જાગ્રત મારું જીવન સ્વાને મારો સ્વીકારીને સાધુતા બને વર્તન તારો થઈને જીવ હું પથદર્શી તું બન હે પ્રભુ દિવ્ય તું દિવ્ય તારી લીલા રહે સદાએ જાણપણું એ જીવનમાં સદા જીવનમાં સદા જીવનમાં સદા સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિપ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. આમાંથી ગુલામ બનવાનું કોને ગમે? કોઈ એવું વિચાર આવે? ગુલામી શબ્દ સંભળાય એટલે એવું લઈ જાય કે ના 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 નહીં, મારે નહીં, મારે નહીં. પણ આ ધરા પર ભગવાને આપણને એના ગુલામ બનાવવા માટે મોકલ્યા છે. એટલે આપ સૌ મારા માટે પ્રાર્થના કરજો કે એના ગુલામ બનીને રહીએ. ભજન બધાએ સાંભળેલું છે, પહેલા સાથ આપજો. કેસરિયા કેસરિયા માને હો, માને હો, માને હો. કેસરિયા માને હો, માને હો, માને હો. રખજો રાજરો ગુલામ હો, રખજો રાજરો ગુલામ. કેસરિયા કેસરિયા માને હો, માને હો, માને હો. કેસરિયા માને હો, માને હો, માને હો. રખજો રાજરો ગુલામ હો, રખજો રાજરો ગુલામ. હું ચાકર થારો દહામ દિનારો, હે મારા ઠાકર શ્યામ. ચાકર
રખજો રાજ રો ગુલામ હો રખજો રાજ રો ગુલામ કેસરિયા માને હો માને હો માને હો કેસરિયા માને હો માને હો માને હો રખજો રાજ રો ગુલામ હો રખજો રાજ રો ગુલામ जुराज रिजो तू ही करूंगो करिछल कपट हरा जुराज रिजो तू ही करूंगो करछल कपट हरा ओ प्रेमानंदन रावल जानो सब विधि पूरण काम हो रखजो राज रो गुलाम हो रखजो राज रो गुलाम केसरिया माने हो माने हो माने हो केसरिया माने हो माने हो माने हो रखजो राज रो गुलाम हो रखजो राज रो गुलाम ओ स्वामी रखजो आपनो गुलाम रखजो आपनो गुलाम श्री सहजानंद स्वामी महाराज ની જય સહજાનંદ સ્વામી મહારાજની જય બધા તાળી પાડ વચ્ચે આપતા રહેજો એટલે પેલું એવું ના લાગે કે એકલા એકલા અમે લોકો અહીં બેઠા ગઈએ છે એવું એટલે કંઠી મહારાજે બંધાઈ છે તો હવે જીલભાઈ થોડુંક એ ભજન આપની સાથે ગાવાનો ટ્રાય કરશે એટલે બધા તાલી આ રેકોર્ડિંગ પછી ચેક કરીશું કેટલી પડી હોય પણ બધા તાલીનો સાથ આપજો કંઠી રે બંધાવી સ્વામી અમે તારા નામની હોજી રે કંઠી રે બંધાવી સ્વામી અમે તારા નામની ને અક્ષર ધામની હોજી રે કંઠી રે બંધાવી સ્વામી અમે તારા નામની હોજી રે કંઠી રે બંધાવી સ્વામી અમે તારા દર્શન કરવા હું વાલમ એવી ડીમાવતો દર્શન કરવા હું વાલમ પણ તું તો ઠાકોરજીને મારા ઘરમાં લાવતો પણ તું તો ઠાકોરજીને મારા ઘરમાં લાવતો ઓ હું નહીં સમજ્યો સાને હું નહીં સમજ્યો સાને કૃપા તું વહાવતો જીરે કંઠી રે બંધાવી સ્વામી અમે તારા નામની હોજી રે કંઠી રે બંધાવી સ્વામી અમે તારા નામની મારા સુખમાં સુખીઓ થાતો દુખડા તું તાળતો મારા સુખમાં સુખીઓ થાતો
ડબ્બામાં ધામ તું દેતો, પ્રારબ્ધોને તાળતો, ડબ્બામાં ધામ તું દેતો, પ્રારબ્ધોને તાળતો. ઓ હૈયે મહિમા ભક્તિના, હૈયે મહિમા ભક્તિના, સુર તુરે લાવતો, જીરે કંઠી રે બંધાવી સ્વામી અમે તારા નામની. ઓ જીરે કંઠી રે બંધાવી સ્વામી અમે તારા નામની. શ્વાસ ઉશ્વાસે સ્વામી નારાયણ બોલશું, શ્વાસ ઉશ્વાસે સ્વામી નારાયણ બોલશું. સુપાન સોંપ્યું હવે તો તારા તાલે દોલશું, સોંપ્યું સુકાન હવે તો તારા તાલે દોલશું. ઓ તારા ભરોસે સ્વામી, તારા ભરોસે સ્વામી ભવ પાર ઉતરશું, જીરે કંઠી રે બંધાવી સ્વામી અમે તારા નામની. ઓ જીરે કંઠી રે બંધાવી સ્વામી અમે તારા નામની. પ્રાણનું પંખેરું મારું જુરે ઉર પિંજરે વાલા, પ્રાણનું પંખેરું મારું જુરે ઉર પિંજરે વાલા. હે હરિજીએ ખોલ્યા એના દ્વાર, હરિજીએ ખોલ્યા એના દ્વાર, કે ખોલ્યા કર રર 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 રે, કે ખોલ્યા કર રર 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 રે. હરિજી નિહારે મારે હે, હરિજી નિહારે મારે હે. એવીડી મંદિરે મારો સ્વામીજી બિરાજે વાલા, એવીડી મંદિરે મારો સ્વામીજી બિરાજે વાલા. હે કીધી એને ચૈતન્ય ઉપર જીત, કીધી એને ચૈતન્ય ઉપર જીત, કે વચ કીધી અર રર 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 રે, કે વચ કીધી અર રર 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 રે. હરિજી નિહારે મારે હે, હરિજી નિહારે મારે હે, હરિજી નિહારે મારે હે. સહજાનંદ સ્વામી મહારાજની જય.
સહજાનંદ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિપ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. લાસ્ટ ભજન પાક્કું, પછી આગળ બહુ 2-3 સારા લાભ લેવાના છે આપણે, એટલે રંગ લાગ્યો, સ્વામીજીનો રંગ લાગે એટલે પછી દુનિયા કંઈક અલગ દેખવા માંડે. જો કદાચ દુનિયા અલગ ના દેખાય તો સમજવું હજુ રંગ નહીં લાગે. હે રંગ લાગ્યો સ્વામીજી મારા હૈયે, કે ગુણ તારા ગઈએ, વાલીડા પૂરા ભાવથી આમ્યા રે પીતા સંસારથી. હે મારા જીવનમાં મેં તો સાથ તારો માંગ્યો, ઓરે સ્વામીજી કામણે એવું શું કીધું, મનમાં વસીને મારું મન હારી લીધું. અરે હાથ તે જાલ્યો, હાથ તે જાલ્યો, ભવય ટાળ્યો, ફેરો સુફળ થયો, મારો રંગ લાગ્યો સ્વામીજી મારા, કે ગુણ તારા ગઈએ, વાલીડા પૂરા ભાવથી અમે નથી રે બીતા સંસારથી. હે રંગ ઓ દર્શન તમારા સૌના દુઃખ દેતા કાપી, ભક્તિ કરાવે સ્વામી આનંદ આપી. મનડા સ્વામીજી સૌના પલ માલે પામી, સુખિયા કરીને સૌને બક્ષી દે માફી. અર જગમાં આવો, જગમાં આવો, જાગવાડો ક્યાંય અમે ના ભાડ્યો, રંગ લાગ્યો સ્વામીજી મારા, કે ગુણ તારા વાલમજી પૂરા ભાવથી અમે નથી રે બીતા સંસારથી. હે રંગ લાગ્યો સ્વામીજી મારા હૈયે, કે ગુણ તારા ગઈએ, વાલીડા પૂરા ભાવથી અમે નથી રે બીતા સંસારથી. અમે નથી રે બીતા સંસારથી. હે પ્રબોધ સ્વામીજી, આ તમારા ભૂલકાઓ નથી રે બીતા સંસારથી. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિ યોગીજી મહારાજની જય. ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. હરિ પ્રબોધમ પરિવારની જય જય જય.
હરિ પ્રબોધમ અમૃત મહોત્સવની જય 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 દાસના દાસ થવાની જય 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 સૌરભ બનાવો મને દીપકની જેમ અહમને જલાવી દીપકની જેમ અહમને જલાવી તમારી સજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય, હરિ પ્રબોધમ અમૃત મહોત્સવની જય જય જય, હરિ પ્રબોધમ કલ્ચરલ સેન્ટરની જય જય જય. આપણે સભાની શરૂઆતમાં અક્ષર નમનથી કરીશું ઠાકોરજીના ચરણે. સ્મૃતિ સુહૃદ ભાવ સ્વધર્મ સેવા સ્મૃતિ સુહૃદ ભાવ સ્વધર્મ સેવા સ્મૃતિ સુહૃદ ભાવ સ્વધર્મ. બસ એક બસ એક બસ એક હે હરિ હરિ હરિ. આજનો આપણો સભાનો ટોપિક લેસ લગેજ મોર કમ્ફર્ટ. પહેલાં તો આ ટોપિક આવ્યું ને તો ફ્લાયર આવ્યું તો ઘણા બધા વિચાર આવતા હતા વન બાય વન. તો પહેલો તો વિચારે આવ્યો ફ્લાયર જોઈને કે ફકીર થઈ જવું એમ. અગર ફ્લાયર આઈટી ટીમને પ્રાર્થના ફ્લાયર બતાડે કે પહેલાંમાં છે આખું લગેજથી ભરેલું છે અને સેકન્ડમાં ફકીર બની જાય છે, એટલું બધું માર્કેટ પ્લેસ પર ફ્રીમાં વેચી નાખવાનું, એવો વિચાર આવ્યો. પછી બીજો વિચાર એવો આવ્યો કે ઓલું છે ને એક કોમેડી ડાયલોગ છે, કિધર હું ક્યાં બોલ રહા હું કિસકે સામને બોલ રહા હું. એટલે નેચરલ થઈ જવું, જોવાનું નહીં સરાઉન્ડિંગમાં કોણ ઊભું છે કોણ છે સામે, બિંદાસ જે આવે નોન ફિલ્ટર બોલી જ કાઢવાનું. પછી જ્યારે ત્રીજો વિચાર આવ્યો ને ત્યારે થોડું દુઃખ થયું અહીંયા એમ. મેં કીધું આ મારા જોડે ષડયંત્ર રચાઈ ગયું છે. લેસ લગેજ અને મોર કમ્ફર્ટ, એટલે મારી બોડી જોઈને જ આ લોકોએ મને જાણી મૂચી આ સભાની હોસ્ટિંગની સેવા આપી છે. મેં કીધું મજા નહીં આવી આ વાત સાંભળીને. પછી આગળ વિચાર કરતો હતો તો એ વિચાર પર વિચાર આવ્યો મહારાજે. મેં કીધું આ વજન તો વધી ગયું પણ કેવી રીતના? તો કે સારું જમ્યો ને, બધું કોલ્ડ ડ્રિંક હોય ચીઝ હોય ત્યારે જે પ્લેઝર મળતું હતું, જે પીસ મળતું હતું, સુખ મળતું હતું, એ જ કમ્ફર્ટ આજે મારો ડિસ્કમ્ફર્ટ થઈ ગયો. કે સભામાં અગર બેસવું હોય તો પ્રોપરલી 2-3 કલાક બેસાય ને પોઝિશન બદલવી પડે. ઘણી બધી બીજી રીતે બી કે સ્પોર્ટ્સ હોય આ હોય તે હોય, એના અંદર એક ડિસ્કમ્ફર્ટ ફીલ થાય. પહેલાં જે મારું કમ્ફર્ટનેસ હતું, પહેલાં જે મને પ્લેઝર મળતું હતું, એ જ આજે મારું ડિસ્કમ્ફર્ટ થઈ ગયું. એટલે રિષભભાઈ બી છે, રિષભભાઈ ટેન્શન મત લો.
મેં કીધું હું ખાલી મારી વાત કરું, એમને આમ લોનલી ફીલ ન થવું જોઈએ. વિરાજભાઈ કેવું મજામાં ને? વિરાજભાઈ એટલા માટે જ ચેર પર બેસ્યા છે. પછી આગળ વાત કરતા તો બીજો વિચાર એ આવ્યો કે લેસ લગેજ એટલે શું? તો કે આપણે ફરવા માટે જઈએ તો બેગના અંદર લેપટોપ મૂકી દઈએ, પાવર બેંક મૂકી દઈએ, બહેનો હોય તો એ લોકો જ્વેલરી પહેરી લે, બધું સારું સારું ફરવા માટે જઈએ. હવે એ ટાઈમે આપણે બધા ફોર એક્ઝામ્પલ આપણે બધા ભાઈઓ ગયા હોઈએ, ઘણા લોકો ફરવા કરવા માટે બધું લેપટોપ પાવર બેંકને લઈ આવ્યા. હવે બીચ ઉપર નાહવા માટે ગયા હોઈએ અંદર, આપણને શું વિચાર આવે બારે, યાર મારા બેગમાં આ બારે પડ્યું છે બધું, કેમનું થશે? લઈ ગયા હતા કમ્ફર્ટ માટે, પણ એ જ જે કમ્ફર્ટનેસ હતું દેટ ગેટ્સ કન્વર્ટ ઇન ટુ ડિસ્કમ્ફર્ટ. એ જે લગેજ હતું અનનેસેસરી લઈ જવાનું કે બતાડવા માટે કે જે બી હતું રીઝન XYZ, એ જ મારું ડિસ્કમ્ફર્ટ થઈ જાય છે. આગળ વાત કરતા તો એક સ્પોર્ટ્સમેનનું નામ ભૂલી ગયો, બટ એક એથ્લીટ હતો છે આઈ મીન, તો એમને જ્યારે એ રેસમાં નંબર એમનો ફર્સ્ટ નહીં આવ્યો તો એ સ્ટાર્ટેડ થિંકિંગ કે હું એવું હજી શું કરું. એ એકદમ જ કપલ ઓફ સેકન્ડ્સ માટે એનું નંબર 2 આવ્યું હતું રેધર દેન બિંગ એટ નંબર 1. બટ એને આમ અંદર ચૂબી ગયું કે હું હજી બી એવું શું પ્રેક્ટિસ કરું. એ દિવસ રાત મહેનત તો કરતો હતો. તો વોટ હી ડીડ, એને પોતાનું કહેવાય ને અહીંયાના વાળ હતા, હેડના વાળ હતા, એ આખા શેવ કરી નાખ્યા. તો એ જ્યારે રન કરે તો એ જે એરનું ફ્રિક્શન બી આવે ને, એનાથી અગર એની સ્પીડ ઓછી થતી હોય તો એને બી એ જે હતું લગેજ એના માથા ઉપર ફિઝિકલ લગેજ, એને નીકાળી નાખ્યું. પછી હું ઇન્ટરનેટ પર વાંચતો હતો કે ઘણા બધા સ્વિમર્સ હોય, એથ્લેટ્સ હોય, એ લોકો કે ફૂટબોલર્સ હોય, એ લોકો જસ્ટ મેચ સ્ટાર્ટ થવાની હોય કાં તો એ જ દિવસે તો એ લોકો આખી પોતાની જે બોડી કે હોય કે પછી વાળ હોય આ હોય એ બધું શેવ કરી નાખ્યા હતા. તો કે રિલેક્સ થવા માટે, એક લગેજ પોતાનું કમ્ફર્ટ વધારવા માટે અને જે બોડીનું લગેજ હોય એને ઓછું કરવા માટે. આગળ વાત કરતા આ બધી તો આપણે ફિઝિકલ લગેજની વાત કરી. હવે આવે કે જે લગેજ આપણને દેખાતું જ નહીં એનું શું? તો રાજભાઈને મેં કોલ કર્યો, મેં કીધું આ વિઝિબલ લગેજનું તો બધું આઈડિયા આવે છે, બટ વોટ અબાઉટ ઇનવિઝિબલ લગેજ, કે જેનું કદાચ હું બહાર લઈને ફરતો બટ મને દેખાતું ના હોય. તો રાજભાઈ કે બડી ચિંતા નહીં કરવાની, હું આઈટીનું થોડું ઘણું શીખ્યો છું, એટલે મેં એઆઈનું એક ટૂલ ડેવલપ કર્યું છે. તો પણ કે ટેસ્ટિંગ માટે જગ્યા નહીં મળતી. મેં કીધું બેસ્ટ આપણે આ સન્ડેના સવારના અંદર ટેસ્ટિંગ કરી નાખીએ. તો આપણે રાજભાઈને બોલાવીએ, એમનું જે પ્રોટોટાઈપ એને બનાવ્યું છે એ જોવા માટે. જય સ્વામિનારાયણ આશીષભાઈ. જય સ્વામિનારાયણ ગુરુ. તમે જે વાત કરી કે લેસ લગેજ મોર કમ્ફર્ટેબલ, તો આ જોઈને ઉપર મને વિચાર આવ્યો કે ફિઝિકલ લગેજ તો બરાબર છે, તો જો એવું વાત સાચી હોય જેના જીવનમાં ફિઝિકલ લગેજ ઓછું હોય અને કમ્ફર્ટેબલ હોય તો હોમલેસ કદાચ વધારે કમ્ફર્ટેબલ ગણી શકાય, રાઈટ? પણ એવું નથી. જો જોવા જઈએ કે જે અમીર માણસ હોય, રાઈટ, જે બિલિયનર્સ હોય, જેની વાર્ષિક ઇન્કમ વધારે હોય તો એ વધારે કમ્ફર્ટેબલ ગણાય, રાઈટ, લૌકિક દ્રષ્ટિએ. પણ એવું નથી હોતું. એ જ માણસ સૌથી વધારે ડિસ્કમ્ફર્ટમાં જીવતો હોય છે. કારણ તો કેમ? કારણ કે પોતાનો ભાર, પોતાનો જીવનનો ભાર હોય, બિઝનેસનો ભાર હોય, સ્ટડીનો ભાર હોય, એ પોતે લઈને ફરતો હોય છે. એના જીવનમાં ભગવાનનું સ્થાન પ્રાધાન્યપણે હોતું નથી. એટલા માટે તમે જે વાત કરી તો મેં એક થોડું રિસર્ચ કર્યું છે અને એના ઉપર એક એઆઈનું ટૂલ બનાવ્યું છે. તો આપણે બધા ભક્તોને થોડા ટેસ્ટ કરવા છે કે એ લોકો શું ભાર લઈને ફરે છે. અને આજના દિવસે આપણે જ્યારે સભામાં ભેગા થયા છીએ ત્યારે બધાએ ચરણોમાં પ્રાર્થના કરવી છે કે હે ગુરુહરિ, અમારા જીવનમાં કોઈ બી ભાર હોય, અમારા જીવનનો લૌકિક હોય, આધ્યાત્મિક હોય, સ્પિરિચ્યુઅલ હોય, કોઈ બી હોય, એ આજે ભાર મૂકીને જવા છે. તો સ્ટાર્ટિંગ કોનાથી કરીએ? સ્ટાર્ટિંગ હાર્દિકભાઈ કે હાર્દિકભાઈ. અરે હાર્દિકભાઈ ઝૂમ થશે ને? શું લાગે છે કોનો ભાર લાગે છે? એટલે આ ગવર્મેન્ટ પીઆઈનો ભાર થયા હતો કે તો આખું ગવર્મેન્ટનું ભાર લઈને ફર્યા. કારણ કે ગવર્મેન્ટમાં જોબ કરે ને એટલે આખા ગવર્મેન્ટનો ભાર લઈને ફરે. પણ આપણે તો સાંભળ્યું હતું જે ગવર્મેન્ટમાં જોબ કરે તો આ સુખી હોય, કંઈ કામ જ નહીં કરવાનું. આ કેમનું ભાર? એ તો ભાઈ એમને જ ખબર હોય, રાઈટ, કેટલું સ્ટ્રેસ હોય, કેટલું ટાઈટ ડેડલાઇન હોય, રાઈટ. એ બધું જોવા જઈએ તો ભાર એમનો વધારે ગણાય, રાઈટ. પછી નેક્સ્ટ કોનો ભાર લેવો છે?
તમે કહો તમારા અહીંયા સ્પિન વ્હીલ કરો ને કેનું નામ આવે છે? સ્પિન વ્હીલમાં આપણે જીલબેનનું જોઈએ કે જીલબેનનો શાનો ભાર લઈને ફરે છે? ઝીલભાઈ કે જીલભાઈ? જીલભાઈ. એટલે આ તો ભજનનો ભાર. આ ભજનનો ભાર. કારણ કે ભજન ગાવાની સેવા હોય, રાઈટ? કયું ભજન ક્યારે ગઈશું, કઈ સભામાં ક્યારે એવી રીતે પ્રેઝન્ટ કરીશું, તો બધો ભાર લઈને ફરતા હોય આપણે. એવો ભાર લઈને ફરે છે. મને ટેન્શન હવે આટલું આમ તાણ બધા ખેંચાઈ બેચાઈ ના જાય. ના, તમે ના જ કરતા એવું હતો. ઓકે, નેક્સ્ટ આપણે પ્રતિકભાઈ કઈ ગયા? પ્રતિકભાઈને સ્કેન કરી. એમનું ભાર આવી ગયું, ભાર આવી ગયું એમનું. આખા કિચનનો ભાર. બધાને ખ્યાલ જ છે કે દરેક સભામાં પ્રસારી બનાવવાની હોય તો મેન્યુથી માંડીને કેટલું બજેટ કેવી રીતે પૂરું કરવું એ ડેડલાઇનમાં અને એ બજેટમાં એનો બી એક ભાર હોય કે ભાઈ આ બજેટ છે $300 તો એમાં કેટલી વેરાયટીઝ બનાવી શકીએ, કેવી રીતે વસ્તુ લઈ શકીએ, કઈ જગ્યાએ કઈ વસ્તુ સસ્તી મળે, એ બધો ભાર લઈને ફરતા હોય, રાઈટ? તમારો AI ટૂલ સારું છે, આમ લાઈવ ભાર આવી ગયો એમને. એકદમ જતાર બી રહ્યા. તમારા માટે બનાવી દઉં, પણ તમારું જોઈ લઈએ. અરે મારું રહેવા તો મને શું ભાર? ના, તમારો બી ભાર છે, રાઈટ? સ્માઈલ કરો, આમ કરો. આશીષભાઈ શાનો ભાર લઈને ફરે લોડ છે? નહીં, તમે થોડું પાછળ જાઓ એટલે આમ કેવું કેમેરામાં આવે આખો. આમ બાજુમાં ફોલોઅપનો ભાર. તમે બી યુવકોનું ફોલોઅપ કરતા હોય. આવું એડિટિંગ સભામાં આવશે, ગળું જ નીકાળી નાખ્યું. સભામાં આવશે કે નહીં આવે, કેવી રીતે રાઈડનું સેટિંગ કરીશું, રાઈટ? વગેરે વગેરે કરીને એ ભાર હોય અને તમે પોતે એક ભાર છો. સોરી, એ તો મને ખબર પડી કે તમે હોસ્ટિંગની જે સભા આપી ને આ પર્સનલ હતું. હવે આ સન નહીં દઉં મારાથી. હવે હજી કોણ છે? છેલ્લા તો તમારું જ સ્કેન. ના, એ તો મેં મારું એ રીતે કર્યું જ છે કે મારું સ્કેન જ ના થાય. ના, એટલે હું બ્રાઇટનેસ વધાવી નાખી છે એનો. તમે ચિંતા નહીં કરો. લેટ્સ ગો. હવે આપણે વિશ્વજીતભાઈનો સ્કેન કરીએ કે એમને શું ભાર લઈને ફરે આ છે. તો બડી આ પ્રોસેસિંગ થવા માટે મોટું ભાર લાગે મને તો. પ્રોસેસિંગ થવા માટે આખા મંડળનો ભાર. આખા મંડળનો ભાર, આખા પીઆઈનું ભાર છે. રાઈટ? આ સેન્ટર ગુરુવારીએ કૃપા કરીને આપ્યું છે. તો આ સેન્ટરની દરેક વસ્તુ કે દરેક ક્રિયાઓ કે સેવાઓ માંડીને એ કેવી રીતે ભગવાનના ભાવે, ભગવાનની રીતે અને ભગવાનના ગમતામાં થાય એનો વિશુભાઈ નિરંતર ભાર લઈને ફરતા હોય, રાઈટ? આપણને એવું લાગતું નહીં પણ કદાચ હોઈ શકે. તો હવે આગળ કોનું જોવું છે? બ્રિજેશભાઈ ત્યાં છે, બ્રિજેશભાઈને સ્કેન કરીએ. આ તો જોવું જ પડશે ભાઈ. પિઝા ડિલાઇટનો ભાર. ડિલાઇટનો ભાર. એમ્પ્લોઈઝનું સેટ થશે કે નહીં થાય. લાસ્ટ ટાઈમ લોંગ વીકેન્ડ હોય તો કોલ એન્ડ સિક કરી દે, રાઈટ? તો એ બધા ભાર પછી લાસ્ટ ટાઈમે બધાને હોદવાના કે ભાઈ કોને કઈ જગ્યાએ મૂકવા, રાઈટ? કેવી રીતે બધું કરવું, મેનેજ કરવું, ઓર્ડર કેવી રીતે કરવો, બધું ભાર લઈને ફરતા હોય. ને સ્વામિનારાયણનો ઓર્ડર આવે, કાંઈક ઓલી ચટણી અહીંયા ના નાખી દે. હા, એનો બી ભાર હોય, રાઈટ? હવે લાસ્ટ આપણે એક ભાર તમારું જ કરી નાખીએ ને સ્કેન. હા, ચાલો. તમે ટેસ્ટિંગ તો નહીં જ કર્યું હોય એને એકદમ ફૂલમાં. આ નતું બીજું. આ મારી સાથે ગેમ થઈ છે. આ જોઈને હું માની ગયો તમારો જે ટૂલ તમે બનાવ્યું છે ડેવલપ એનું 100/100 વેરી એક્યુરેટ. આ ખરેખર ખોટી વસ્તુ છે. બીજો કંઈક ભાર હતો પણ લાસ્ટ ટાઈમે કોને ચેન્જ કરી દીધેલો. પણ જો બે ભાર છે. હવે રાજભાઈ જે પહેલાં આવ્યું ને પેલું એ સાચું, રાઈટ? લગ્નનું ભાર. તો એક ક્વેશ્ચન હતો તમારા માટે. તમે અનમેરિડ છો, સોરી, પણ હું મેરિડ છું, બરોબર છે? તો અત્યારે તમે વિચારતા છો મારા લગ્ન થાય તો તમે શું વિચારતા છો કે તમારા વાઈફ આવશે, સારું જમવાનું બનાવશે, અત્યારે તમારા જે બી ડિસ્કમ્ફર્ટ હશે દેટ ગોના ગેટ કન્વર્ટ ઇન ટુ કમ્ફર્ટ, બરોબર ને? આ વિચાર હશે તમારા. કેવું છે એના ઉપર મને તો તમારું મત? જમવાનું બનાવતા ફાવ જ છે એટલે તકલીફ નહીં. જો ના બનાવો તો જાતે બનાવી દઈશું, એનો કોઈ ભાર નહીં. એના આંધળો પ્યાર કહેવાય સ્વામી. આપણે ભારની વાત પછી કરીશું. પણ આજે બધા ભેગા થયા છીએ, રાઈટ? તો લેસ લગેજ મોર કમ્ફર્ટેબલ. સ્વામીજી એક દિવસ જ્યારે હરિધામ પધાર્યા જૂના મંદિરથી, ત્યારે એ બધા સંતો અને સેવકો સાથે બસમાં ટ્રાવેલ કરતા હતા, એસટી બસમાં.
તો સ્વામીજી જ્યારે બેસ્યા હતા પાછળની સીટ ઉપર રાઈટ, અને આગળના બધા ભક્તો હતા આપણા, એ સીટ કવર કરી લીધેલી કારણ કે મર્યાદા સાચવવી પડે રાઈટ. તો 2-3 સીટ આગળ એક માજી હતા. તો માજી પોતાનું પોટલું માથે ઉપર લઈને બેસ્યા હતા. તો બીજા વાળા મારા જેવા હોય થોડા ડાયડા પણ રાઈટ, એને પ્રશ્ન પૂછ્યો કે માજી ઉપર આટલું બધું જગ્યા આપી છે મૂકવા માટે, તો ત્યાં પોટલું મૂકો ને, ત્યાં ભારે કેમ પોતાના માથે લઈને ફરો છો? ત્યારે માજી કીધું કે ભાઈ મને ટેવ પડી ગઈ છે કે પોતાનો ભાર પોતાના માથે લઈને મારે ટેવ પડી ગઈ છે, એટલે કે હવે ટેવ છૂટતી નથી. ત્યારે સ્વામીજી રહસ્યની વાત કરી, આ બધું ચાલતું હતું ત્યારે સ્વામીજી રહસ્યની વાત સંતોને કરી કે આપણું બી કંઈક આવું જ છે. પોતાનો ભાર પોતે લઈને જ ફરતા હોઈએ. ભગવાન તો રેડી જ છે ભાર લેવા માટે, પણ આપણે ભાર આપતા નથી. રાઈટ, સ્વામીની વાતોમાં વાત છે, ભગવાન તો નિરંતર ભગતની રક્ષામાં જ છે. તો કોની પેઠે? જેમ હાથ શરીરની રક્ષા કરે, જેમ પાપણ જે આંખની રક્ષા કરે, જેમ રાજા પ્રજાની રક્ષા કરે, જેમ માવતર એના છોકરાની રક્ષા કરે, એવી રીતે ભગવાન નિરંતર રક્ષામાં જ છે. ખાલી કરવાનું શું હોય? એને સંભાળવાના હોય અને સ્વીકારવાના હોય. તો એવો જ આજનો આ ટૉપિક આપણે આગળ ડિસ્કશન વધારે કરવું છે કે લેસ લગેજ મોર કમ્ફર્ટેબલ. જીવનમાં ઘણા બધા લગેજ હોય, આજે ગુરુના ચરણમાં મૂકવા છે, ભગવાનના ચરણમાં મૂકવા છે, અને કમ્ફર્ટનો અનુભવ આપણે એન્ડ ઓફ ધ સભા આપણે લેવો છે. તો એના માટે આપણે વત્સલભાઈને પ્રાર્થના કરીએ કે પોડિયમ ઉપર પધારે અને આના અંગે વિશેષ માર્ગદર્શન આપે. સહજાનંદ સ્વામી મહારાજ. સદાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુહરિ યોગીજી મહારાજની જય, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, પ્રત્યક્ષ ગુરુહરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય, હરિપ્રબોધમ અમૃત મહોત્સવની જય જય જય. ગુણાધન સ્વામીની વાતોમાં વાત છે કે પોલારપુર ગામનો એક વાણિયો ગેલા શાહ, એને બરવાડાનો ઇજારો રાખે. ગુણાધન સ્વામી કે ઇજારો એટલે શું થાય કે કોઈક ધંધો હોય, બિઝનેસ ચાલુ કરે. એમ કે ગેલા શાહે બરવાડાનો ઇજારો રાખ્યો અને એમાં ખોટ ગઈ, એટલે થોડોક વિચારે ચડ્યો અને મંદવાડામાં બેઠો, અને પછી જો મરવા જેવો થઈ ગયો. એટલે પથારીવશ થઈ ગયો. તે એના છોકરાને એવું પૂછે કે જીવલા, બરવાડાનો અવેજ વળ્યો? અવેજ વળ્યો એટલે શું કે ભાઈ ખોટ ગઈ હતી બધી પૂરી થઈ એમ. એટલે એનો છોકરો જીવલો હતો કે બાપા હા વળી ગયો, કે આપણે પાર્શ્વનાથ કરે. પાર્શ્વનાથ એટલે કે ભગવાનનું નામ લો એમ. પછી કે કોકડા સમણે એમ હાથે કરીને પાછા ચાળા કરે, પથારી વસે એટલે પાછા ચાળા કરીને પછી પાછા પૂછે જીવલા, બરવાડાનો અવેજ વળ્યો? કે એટલે કે હા બાપા વળી ગયો, કે એમ પાર્શ્વનાથ કરો. પછી ગુણાતીતાનંદ સ્વામી છેલ્લી લીટીમાં એવું કે એમ જીવને ઝંખના થાય છે. ઝંખના એટલે શું? તો કે હંજ પડે 5 મિનિટ વિચારીએ, પોતાની જોડે વાતો કરીએ તો ભગવાન વિચાર આપે કે આપણે બધા કશેક ને કશેક ગેલા શાહ જ છે. ગેલા શાહ એટલે શું? તો કે આપણે વિચારીએ કે સવારથી સાંજ સુધીને આપણે કેટલું બધું કરતા હોય, રાઈટ? ફ્રોમ ધ ટાઈમ વી ગેટ આઉટ ઓફ અવર બેડ્સ, વી ગો ટુ બ્રશ અવર ટીથ
એન્ડ અન્ટિલ ધ ટાઈમ વી ગેટ બેક ઇન ટુ ધ બેડ ટુ ગો ટુ સ્લીપ આપણને કોકને ફોન કરીએ, અહીં ગયા, તઈ ગયા, આ કર્યું, તે કર્યું. આખા દિવસથી સવારથી લઈને હોંચ લગીને આપણે વિચારીએ તો કેટલી બધી વસ્તુ આપણે કરતા હોય, પણ 5 મિનિટ વિચારને પામ્યો તો ભગવાન વિચાર આપે કે એમાંથી કેટલું કામનું હતું આપણી માટે. ગુણાત્મક સાહેબ કે એક વખત અમે મજેવડીના દરવાજા અમને કિચનમાં હતા, વરુણભાઈ સરસ વાત કરી કે ગુણાત્મક સાહેબ એક વખત કે અમે મજેવડીના દરવાજેથી ગામમાં આવતા હતા કે અને ત્યાં આગળ કે એક છોકરો દોડતો દોડતો આવ્યો કે એટલે કે અમે એને જોઈને કીધું કે એને કાંઈ કામ નથી, અમથો જ દોડ્યો આવે છે એમ. એટલે એ છોકરો નજીક આવ્યો, એ ગુણાત્મક સાહેબ કે અમે કીધું કે એને ઊભો રહે કે કઈ જાય છે કે ક્યાંય નહીં કે એમ. પછી ગુણાત્મક કે જીવ પ્રાણી માત્રનું બધું એમનું એમ જ ચાલ્યું જાય છે એમ. એટલે આપણે આખો દિવસ વિચારીએ તો બધું નકામું જ બધું કરતા હોય, એમાંથી કામનું તો બહુ ઘણું ગાંઠ્યું હોય એમ. પણ એક સુભાષ્ય છે કે बहुत पसारा मत करो करनी स्वरूप की आस, जिसने पसारा बहुत किया वो सब गए उदास. આપણે લગેજની વાત આવે એટલે apparently and understandably we think about the luggage that we carry to the airport or while we travel, and understandably it means the same, but it is more about the luggage that we carry on us. એટલે ફિઝિકલ લગેજ કેવી વસ્તુ છે કે આપણે રાત્રે ઊંઘવા જઈએ તો એ મોટાભાગના લોકો હોય આપણા નાના હોય તો આપણી મમ્મી કે કપડાં બદલીને હોઈ જાય, નહીં હોઈ જાય છે એમ. આપણે એ વખત તો માનીએ ના માનીએ, પણ અત્યારે કેવું નાઇટ ડ્રેસ પહેરીને હોઈ જઈએ. નાઇટ ડ્રેસીસ કમ ડિઝાઇન થયા કે ખુલ્લા હોય, શું આપણે કમ્ફર્ટ પાતળું હોય કાપડ, આપણે ઊંઘ હારી આવે એમ. પણ એ જ ઊંઘ આપણને એ જીન્સ પહેરીને હોઈ જાય તો આવે ના આવે કોઈ દિવસ. એટલીસ્ટ એ નાઇટ ડ્રેસની અંદર જેવી ઊંઘ આવે એવી આપણને એની અંદર ના આવે. બીજું આપણે ફ્લાય કરતા હોય તો આપણી પાસે લગેજ યુઝ્યુઅલી બહુ હેવી હોય. આપણે ઇન્ડિયાની કે ગમે તેની ટિકિટ કરાવતા હોય તો સેલ્ફ ટ્રાન્સફર ટિકિટ્સ બહુ મળતી હોય આપણને, સસ્તી હોય યુઝ્યુઅલી $200-400 સસ્તી મળે. પણ આપણે જેવું લખેલું જોઈએ કે સેલ્ફ ટ્રાન્સફર છે તો આપણે કોઈ દિવસે ટિકિટના હાથે ખોલીને જોઈએ નહીં. આપણે સેલ્ફ ટ્રાન્સફર હોય કશું નહીં, ખાલી લગેજ તમારે લેવાનો હોય અને પછી પાછો જઈને ચેક ઇન કરવાનો. ટાઈમ ઇનફ હોય તમારી પાસે, પણ વી નેવર ઇવન લુક એટ ધોઝ ટિકિટ્સ. આપણને લગેજ હેન્ડલ કરવું ના ગમે. પણ વોટ ધી આયરની ઇઝ આપણે એક્ટ ઓપોઝિટ કરીએ. આપણે કશેક જવાનું હોય તો 2 કપડાં જોઈતા હોય તો આપણે 4 લઈએ. પોતાની જાતને પૂછીએ તો ખબર પડે. એક કપડું લેવાનું હોય તો આપણે 2 જ લઈએ. પણ આપણે ઠાઠમાં સવારથી હાથ સુધીને જોઈએ ને આપણે 1 હેન્ડ ડિસ્ટન્સે બધી બહુ 70 વસ્તુ આપણને જોઈએ. ગાડી હોય, ઘર હોય, 1 હેન્ડ ડિસ્ટન્સે બધી બહુ વસ્તુઓ આપણને જોઈતી હોય. 10 જાતના જેકેટ હોય આપણી પાસે, 10 જાતના બૂટ હોય, 10 જાતના ઘડિયાળ હોય, 10 જાતનું શું હોય એમ. ના હોય એવું નહીં કહેતો, પણ આપણા મા બાપ છે, આપણા પપ્પાને કે આપણી મમ્મીને પૂછીને ભાઈ કેટલા જોડી બૂટ હશે? 2-3. પણ તો એ આપણું કેવું હોય, લગ્ન કુંવારા 10 જોડી બૂટ હોય, 20 જોડી બી બૂટ હોય ને, પણ કોકને કંઈક નવું કંઈક તૃત્યમ લઈને આવતા જોઈ લીધું કે ભાઈ જોર્ડન્સ લઈને આવ્યા. આપણને મનમાં એક વાર તો થાય કે ભાઈ ચાલ ને લઈ આવીએ આપણે બધે. શું કદાચ એ વખત ખિસ્સામાં પૈસા ના હોય એટલે બ્રેક મારી દઈએ, પણ એકવાર કોઈ વિચાર તો ઉઠ્યો એટલે રાગ હતો છે. ગુણાત્મક શું કે રાગ છે એવું કેવી રીતના ખબર પડે? રાગ એટલે શું થાય કે કોઈક વસ્તુની અંદર આપણને એવું લાગે કે ભાઈ મને એની જરૂર નહીં. ગુણાત્મક કે અમને કોકને પૂછીએ, આપણને કોઈક પૂછે કે ખેડાના કાપમાં રહેવું છે. ખેડાનો કાપ એટલે કંઈક વગડો હોય એમાં કે ખેડાના કાપમાં રહેવું છે કે પેટલાદમાં રહેવું છે. ગુણાત્મક કે એવું થાય ખરું કે આપણે પેટલાદમાં રહેવું છે એટલે કે રાગ છે કે એમ. અને વસ્તુ ના હોવી જેવું જરૂરી નહીં, પણ સ્વયં અમરીશ ઉપનિષદની અંદર એવું કે પૈસો એક વ્યવસ્થા છે પણ સુખનું કારણ નથી એમ. એવી રીતના બધી વસ્તુઓ છે આપણે હવારથી સાંજ આપણે લાઈફની અંદર વાપરતા હોય, પણ એ સહાનુકૂળતા અને ભક્તિના સ્વરૂપે કે આપણે સારી રીતના સેવા કરી શકીએ એની માટે છે એ વસ્તુઓ. એમાં બંધાઈએ તો પછી કેવું સહાનુકૂળતા માનીએ તો ભગવાને પ્રતિકૂળતા ઊભી કરવી પડે. એટલે એ સુખનું કારણ બને એટલે ડન થઈ ગયું. પછી એમાંથી આપણને કમ્ફર્ટ ઊભો થાય. જે કમ્ફર્ટ વી આર લુકિંગ ટુ શેડ ઓફ, અને કમ્ફર્ટ બને. કમ્ફર્ટમાંથી બંધન થાય, બંધનમાંથી રાગ થાય, રાગમાંથી સ્વભાવ થાય, અને સ્વભાવ ભગવાન ખોતરીને કાઢે પ્રસંગો ઊભા કરીને. એ વારો ના આવે એટલે સ્વયં હમણાં સરસ સ્વયં જાગા સ્વામી હંમેશા કહેતા કે પારકી ક્રિયા પારકો આકારને પારકો દોષ જીવમાં ઘાલવા નહીં. આપણે યુઝ્યુઅલી લગેજ પોતાની ઉપર લઈને ફરતા હોય, વિચાર સ્વરૂપે લઈને ફરતા હોય. બધું ફિઝિકલ તો વસ્તુ છે, પણ એ વિચાર કશેકથી વિચાર આવ્યો તારે ને
એટલે અલ્ટિમેટલી તો ફિઝિકલ લગેજ ઇઝ અ સબસેટ ઓફ ધ મેન્ટલ લગેજ દેટ વી કેરી ઓન અસ. હવે આપણે કોકનું જોઈએ, આપણને કશા બી વિચાર આવે ને એટલે કોકનું જોઈને જ આવતા હોય. ઘણા એમ કે અક્ષરધામના જેવું સુખ અહીં વર્તે છે એમાંય કેટલા દુખ્યા છે. એમાં દેહનું દુઃખ ઓછું ને મનનું દુઃખ જાજુ છે. ગમે એવું કીધું. આપણે બધાએ મહાભારત વાંચ્યું તો કદાચ નહીં હોય, પણ નાનાથી મોટા થયા સિરિયલ આપણા મમ્મી પપ્પાએ જોતા હોય, આપણે જોતા હોય મોટા થયા હોય. આપણને એટલો પ્રસંગ તો યાદ છે કે એક વારો એવો હતો કે કૌરવ પાંડવો હમે ઊભા હતા અને જ્યારે શ્રી કૃષ્ણને માગવા જવાનું થયું ત્યારે સૌથી પહેલાં અર્જુને કહ્યું, મને તો સ્વામી તમ છો ને કે બસ મારે બીજું કશું નહીં જોઈતું. અને કૌરવોએ શું લીધું તો કે મને સેના આપી દો, મારે નહીં જોઈતા ની હત્યાઓ, શ્રી કૃષ્ણ નહીં જોઈતા મારે. પણ આપણું મેન્ટલ લગેજ એવું છે ને એ ટાઈમ પર તો કેવું, અર્જુન તો બહુ નિશ્ચિંત હતા કે મારા પડખે શ્રી કૃષ્ણ છે એટલે મારી ચિંતા નહીં કે. પણ જ્યારે 18 દિવસનું કુરુક્ષેત્રનું યુદ્ધ શરૂ થયું ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું, ઉઠાવ અર્જુન બાણ, હવે તો યુદ્ધ જ કલ્યાણ. કોને કહેતા હતા એ? તારે કૃષ્ણ શું અર્જુન શું કહે, આ તો મારા બંધુ છે, મારા ગુરુ દ્રોણાચાર્ય કે જેમને મને આ મારી વિદ્યા શીખવાડી છે, મારા ઘરવાળા છે, એમની સામે હું બાણ કમ ન ચલાવું, એમને બધાને કમ ન મારું. એને કહેતા તું ભાઈ એ બધા જો ન લડીશ, એ બધા તો હું લડીશ, તું તારા મન બુદ્ધિ જોડ લડ. પણ મેન્ટલ બ્લોકેજ હટાવતા હટાવતા શ્રી કૃષ્ણને ગીતાની ગાય કરવી પડી ને અર્જુનને ધવડાવ્યો. અને 12મા અધ્યાયની અંદર વિરાટ સ્વરૂપનું દર્શન કરાવડાવ્યું. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વમ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ માં શું છે અર્જુન, હું કહું એટલું કરતું, તારા મનના માનેલા બધા ધર્મને બાજુ પર મૂક, તારું કલ્યાણ હું કરીશ. તારે અર્જુન બોલ્યા, નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધ ત્વત્પ્રસાદાત્મ્યાચ્યુતમ સ્થિતોરશ્મિ ગત સંદેહ કરીશ્ય વચનમ તવ. તમે કહેશો હવે હું એ કરીશ. આપણે આજે પ્રાર્થના કરવી છે કે સ્વામીને 12મા અધ્યાય લગીને નહીં લઈ જવા. કહેવાની વાત શું, આપણા મનની અંદર આપણે એટલું બધું લઈને ફરતા હોય ને, ત્યારે એક વાર કોઈ નિશ્ચય હોય પણ નિશ્ચયમાં નિશ્ચયનો ઘાટ આપણને બહુ થતો હોય. એ કમ હોય તો કે મેં કહ્યું મેન્ટલ લગેજ આપણે યુઝ્યુઅલી બહુ કેરી કરતા હોઈએ. મેન્ટલ લગેજ આનું હોય તો એ ગુણ, સત્તા, સામર્થ્ય, સમજણ, દોષ, સ્વભાવ, પારકી ક્રિયા, પારકો આકાર, પારકો દોષ, બધા શબ્દો બહુ મોટા મોટા લાગે. પણ આપણે પ્રસંગોપાત જોઈએ કે સનાતન ધર્મનો ઇતિહાસ આપણે જોઈએ તો અવતાર પુરુષો હોય, મહારાજ હોય, સ્વામી હોય, એટલું બધું દર્શન કરાવડાવે છે કે પ્રસંગ ઊભો થાય ત્યારે હું કરવું હું સમજવું બધું વાપરી ગયા છે. ખાલી ખોલવાની જરૂર છે આપણે હંસ પડે. એક વખત ગુણાદાન સ્વામી મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ કર્યો હતો. આપણને બધાના પ્રસંગ ખબર છે, પણ એ પ્રસંગને કદાચ વાગોડા તો નહીં હોય કોઈ વખતે, એટલે નપાસ થઈ જવાતું હોય કે પછી એમાં લેવાઈ જવાતું હોય. ગુણાદાન સ્વામીએ જૂનાગઢ મંદિરની અંદર હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ હતો. ત્યારે આચાર્ય મહારાજ શ્રી રઘુરજી મહારાજ વડતાલથી આવવાના હતા. રાતવાસો ગઢડા મંદિરમાં કર્યો. તો ગઢડાની અંદર એ વખત મહોદયનો સમય હતો અને બધા આમંત્રણ પહોંચી ગયા હતા. અને બધા સંતોએ કહ્યું કે મહારાજ અહીં પધાર્યા છો તો કે મહોદયનો સમય કરીને જાઓ, અહીં આગળ બધી તૈયારી થઈ ગઈ છે તો તમે કરીને પછી થઈ જજો. હવે આટલો મોટો સમય હોય અત્યારે આપણે અહીં જોઈએ છે કે કન્ટેનર ના આવવાનું હોય, હ્યુસ્ટનનો પ્રસંગ આપણને ખબર તો શું કરીએ, આપણે 4 જણને ફોન કરીએ, MLA MP જે તે વડા હોય, આપણે જેટલા હાથ પગ મારતા એટલા મારે. હવે આની અંદર તો આની અંદર તો કન્ટેનર તો કશું રહ્યું નહીં. કોઈ વ્યક્તિ કે કોઈક એવું પાત્ર છે કે જે કરવાનું છે અહીં આગળ એ જ નહીં આવતું, તો હવે તમે કોને કહો? એ વખત તો ફોન ના હતા, એકદમ ફોન કરીને કહો. આપણે પોતાની જાતની સિચ્યુએશનમાં મૂકીએ તો આપણે શું કરીએ? આપણે અત્યારે કંઈક કિચનની અંદર કંઈક કરવાનું હોય, એઝ ફોર એક્ઝામ્પલ પ્રતિકભાઈ છે એ જમવાનું બનાવવાનું હોય ને બધા સેવકો આવવાના હોય ને પ્રતિકભાઈ અહીં આગળ એક સેવક તરીકે સેવા કરે છે ને એ જ ના આવે અને આપણને ખબર પડે કોઈક ત્રાહિત જગ્યાએ એને કોકે રોકી લીધો છે. જ્યારે એ વ્યક્તિને ખબર છે કે અહીં આગળ સામયો છે કે તે છતાં બી એને તે રોકી લીધો છે, તો આપણે શું કરીએ? આપણે એટલી તો આપણી સત્તા હોય કે ના હોય, આપણે ફોન કરીને એકવાર શું કરીએ, પ્રતિકભાઈ જાન ભણવા દઈએ, શું કરસ તું? બીજી વસ્તુ પ્રતિકભાઈ ના કહીએ તો જે વ્યક્તિ હોય એના આપણા લિમિટમાં આવતી એને ફોન કરીને દદાડા પડે, તને ખબર નહીં પડતી એ સમયો છે, પેલાને અટકાઈ રાખે મોકલે ને. અને ત્રીજો મારે જેવો કોઈક વેગીલો હોય તો તય જ અડી જાય અને પેલાને પકડીને પાછો લાવીને પેલાને બેઠો ક્યાં લે. પણ ગુણાત્યાન સ્વામી શું કર્યું? ગુણાત્યાન સ્વામી શ્રીજી મહારાજની મૂર્તિ આગળ ગયા, પ્રાર્થના કરી કે મહારાજ અહીંયા આપણી મૂર્તિ પ્રતિષ્ઠાનો સમયોનો તૈયારી થઈ ગઈ છે, બધા આવી ગયા છે દેશ દેશાંતરથી ભક્તો,
હવે રઘુવીરજી મહારાજ નહીં આવે તો મૂર્તિ પ્રતિષ્ઠા નહીં થાય, અમે શું કરીશું? એ દિવસે ગુણાત્યાન સ્વામી પ્રાર્થના કરે છે અને શ્રીજી મહારાજ રઘુવીરજી મહારાજના ડોક્યુમેન્ટેડ ગુણાત્યાન સ્વામી જીવનચરિત્ર ભાગ પહેલાંની અંદર પ્રસંગ લખેલો છે અને ગુણાત્યાન સ્વામીની વાતોના 15મા પ્રકરણમાં છે. દર્શન દે છે રઘુવીરજી મહારાજને, એમ કહે છે કે તમે શું કરવાના આવ્યા, શું કરો છો અત્યારે? કે મૂર્તિ પ્રતિષ્ઠામાં જવાનું હતું સમય, ને અહીં કંઈ મહોદયના સમયમાં રોકાયા. એટલે બીજો દિવસ રઘુવીરજી મહારાજ તેથી ચાલી નીકળે છે અને કહે છે જેને એ રોકાવું રહ્યો અમે ચાલ્યા, અને નીકળી જાય છે. અહીંયા આવે છે મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ બહુ સારી રીતનો થાય છે. હવે આચાર્યશ્રી આવે ને એટલે એમનો કાફલો મોટો હોય, 1000-1500 જણનો કાફલો હોય જોડે. અને અત્યારે કાઠિયાવાડની અંદર આપણે જોઈએ તો અત્યારે પાણીની અછત, એ વખત તો ઝાઝી અછત હતી, તો કૂવામાં પાણી થઈ રહ્યું. એટલે ગુણાત્યાન સ્વામી તો ફરી ગયા, શ્રીજી મહારાજની મૂર્તિ પાસે પ્રાર્થના કરી કે આગળ મંદિરના માણસ શું કરશે, કે તો આચાર્યજી મહારાજ છે, અમારથી એમને કાંઈ કહેવાય નહીં. કે એવું નહોતું કે આચાર્યજી મહારાજને એમનો નિશ્ચય નહોતો, ગુણાત્યાન સ્વામીને જેમ છે તેમ ઓળખતા હતા. આપણે હોય તો આપણે શું કહે, ભાઈ પ્રતિકભાઈ તો ઘરનો છે, એને તો કહેવાય, શું આપણે અધિકાર લઈ લઈએ. પણ એને કાંઈ ન કીધું. શ્રીજી મહારાજને પ્રાર્થના કરી. એ દિવસે રાત્રે ફરી શ્રીજી મહારાજે રઘુવીરજી મહારાજને દર્શન દીધો અને ઠપકો દીધો, શું કરો છો? કે સમયો પતી ગયો, હવે જાઓ. કે એટલે બીજે દિવસે સવારે રઘુવીરજી મહારાજ ગુણાત્યાન સ્વામી પાસે આવે છે. ગુણાત્યાન સ્વામી કહે છે કે સ્વામી તમે મને કહ્યું હોત તો હું માની લો તેમ, તમારે મને મહારાજ પાસે 2 વખત ઠપકો અપાવવાની જરૂર નહોતી એમ. ગુણાત્યાન સ્વામી શું કહે છે? ગુણાત્યાન સ્વામી કે આપણે હોય એની જગ્યાએ તો શું કહીએ કે ભાઈ હવે તમે મોટા માણસ છો. એથી આગળ શું કહીએ કે ભાઈ તમે એટલું જ હોતું તો કમ પહેલાં નહોતા આવી ગયા. પણ ગુણાત્યાન શું કે અમારે તો એક મહારાજ છે, કે અમે તો એક મહારાજને અરજી નાખીએ કે તમે તો આચાર્યજી રહ્યા, કે તમે ભગવાનને વાલા, અમારથી તમને ન કહેવાય. કે એટલે કહેવાની શું વાત, કેટલી સત્તા હતી કે શ્રીજી મહારાજ દર્શન દે ને પેલા ગુણાત્યાન સ્વામી ખુદ દર્શન દઈ શકીને કહી શકતા હતા, પણ ના કીધું. આપણે આગળ સેવા કરીએ છીએ કેટલી વખત. હમણાં અમે પરમ દિવસની જ વાત કહું, અને દીપભાઈ જગ્યાએ જતા હતા અને અભિભાઈ એક વસ્તુ લાવવાની કહી હતી હોમ ડીપોમાંથી. હવે બીજી જગ્યાએ અમે જતા હતા તો જે તે કારણોસર અમે ના ગયા. એટલે ફોન આવ્યો કે કેવું દીપભાઈ, એટલું દીપભાઈ પર ફોન આવ્યો કે લઈ લીધું કે એમ અભિભાઈએ. એટલે દીપુ કે ના બંધ થતું હતું એટલે અહીંયા આવી ગયા, વાત પૂરી થઈ ગઈ. આપણી વચ્ચે એટલા ભક્તો છે, આપણને લાગે, મને એવું લાગ્યું, મેં કીધું 1% તો જાણ પણ કોઈ આપી દે. ભાઈ હા ઇમ્પોર્ટન્ટ છે, આટલું મોટું મંદિર કરવાનું તો શું કરસ? અભિભાઈ કે કાંઈ વાંધો નહીં. એટલી સહજ, એને હું હતો કે નહોતો એનાથી કોઈ લેવા દેવા જ નહોતું, સ્પીકર ફોન હતો કે નહોતો એને ખબર નથી, પણ જે સહજતાથી કીધું કાંઈ વાંધો નહીં, ચાલો હેડો, ફોન મૂકી દીધો. બધા ભક્તો આપણી આજુબાજુ સેવા કરતા હોય, બધાને જોઈ રાખે ને તો આપણને બળ મળે કે પ્રસંગોપાત કશું ઊભું થાય તો કરવાનું શું છે કે એમ. પછી પ્રભુદાસભાઈ અમુક વખત કેવું આપણને સેવાનું એટલું બધું જાણપણું રહેતું હોય ને કે આપણે એના ક્વિક સેન્ડની અંદર ઉતરી જઈએ. પ્રભુદાસભાઈનું જીવન પ્રભુ સ્વામી એવું કહે કે આદર્શ જીવન કોઈ બી સાધક માટે. એક વખત સ્વામી જ્યારે દીક્ષા આપી એને પહેલાં એમનું નામ પ્રભુદાસભાઈ હતું. એને પહેલાં એ યોગીજી મહારાજની સેક્રેટરીની સેવા કરતા હતા. એટલે આ પ્રસંગ સ્વામી ખુદ કહે છે પારદર્શી પરાણીમાં. સ્વામી કે હું નીકળ્યો, મન સાધુ કર્યો એ કે અમે 5 સંતો મને પછી કે યોગીજી મહારાજે કહ્યું કે તમારે હવે બોચાસણ જવાનું છે. કે એટલે કે અમને દીક્ષા આપી હોય સક્ષુત દસમને બીજે દિવસે, ત્રીજે દિવસે અમે કે નીકળ્યા. કે અમને યોગી મહારાજે કહ્યું કે ભજન કરતાં કરતાં જજો. એટલે કે હું તો બસમાં બેઠો બેઠો ભજન કરતો હતો કે ભાઈ અમદાવાદ આવ્યું, અટલાદરા આવ્યું, અટલાદરા ક્રોસ કર્યું ને પછી બોચાસણ આવતું હતું. એટલે કે અટલાદરા આવ્યું ને કે મને વિચાર આવ્યો. હવે પહેલાં સ્વામી સેવામાં હતા, પ્રભુદાસભાઈ સેવામાં થઈ ગયા ને પછી ગુણવંતભાઈ સેવામાં આવ્યા. એટલે કે મને એવો વિચાર આવ્યો કે ગુણવંતભાઈને શીખવાડીને નીકળ્યો હોત તો સારું હતું, કે ટપાલ કેવી રીતના લખવી, કેવી રીતના ગોઠવવી, કેવી રીતના રાખવી, તો કે યોગીજી મહારાજની સારી બાપાની સારી રીતના સેવા થઈ શકે એમ. એટલે કે હું વિચારમાં 30 મિનિટ નીકળી ગઈ કે એમ. પછી કે એકદમ જ મને ભગવાને પ્રેરણા કરી કે પછી બાપાને પ્રાર્થના કરી કે બાપા તમારી સેવા તમે તમારા ભાવથી સારી રીતે તમે જ કરાવી લેજો એમ. એટલે કે પછી કે અમે મંદિરે પહોંચ્યા, કે બોચાસણ પહોંચ્યો અને કે બીજા જ દિવસે કે મને કાગળ આવ્યો કે, અને કાગળ કે યોગીજી મહારાજનો હતો અને એમાં લખેલું હતું કે ગુરુ
અમારી સેવા કે ગુણવંતભાઈ ખૂબ સારી રીતના કરી રહ્યા છે કે એમના શાસ્ત્રીજી મારા અદ્ભુત યોગ આપશે કે એટલે કે તમે ચિંતા કરશો માં કે એટલે પછી સ્વામી બહુ મર્મની વાત કે સ્વામી કે મેં મારા જીવનની 30 મિનિટ વિચારમાં બગાડી નાખી કે એને એવો વિચાર હોય નહીં, એ આપણને નિર્વિચારી કરી દે, એને કંઈ વિચાર હોવાનો તો ભાઈ. પણ આપણે કેટલી વખત સેવા કરતા હોય પણ આપણે એટલા બધા એની અંદર બંધાઈ જતા હોય કે એક સેવામાંથી બીજી સેવામાં કદાચ મૂકી દીધા તો આપણાથી એક્સેપ્ટ ના થાય. અમારા નીરવભાઈ છે, અમારા ઈટોબીકોમાં કાર્યકર્તાની સેવા કરે. અમારા નીરવભાઈને કોઈ પૂછે તારી શું સેવા, તો કે ખાડો પૂરવાની સેવા. ખાડો પૂરવાની સેવા એટલે શું છે, માટીની જરૂર પડે ત્યાં માટી થઈ જવું એમ, એનું કામ એવું. એટલે અત્યારે સમય આવે છે આપણી માટે તો વીજ ઝબકે મોતી ભરાવાનો અવસર છે. માટી બનાન થાય તો માટી બની લેવું, ઘાવું બનાન થાય તો ઘાવું બની લેવું. પણ ભેગા થઈશું, સેવા કરીશું, જોડે સ્વભાવ પ્રકૃતિ અડાશે, આપણું હચવાશે, આપણું નહીં હચવાય. પણ એ ટાઈમ પર આ બધા પ્રસંગો મગજમાં રાખ્યા હોય તો આપણને બળ મળી જાય વર્તવાનું એમ. એક વખત યોગી મહારાજ કે એક વખત રસોડાની સેવામાં હતા ગોંડલ મંદિરમાં અને અડવાડ ગામના બાપુભા સાહેબ અને ભાવનગરના કુબેરભાઈ, 2 જણ કેવું બહુ તત્વજ્ઞાની, સત્સંગમાં શાસ્ત્રનું એમને બહુ નોલેજ. એટલે એક વખત ડિબેટ પર ઉતર્યા 2 જણા અને બહુ ઉગ્ર થઈ ગયો, ડિસ્કશન બહુ ઉગ્ર થઈ ગયું. એટલે ખેંગારજીભાઈ કરીને એક યુવક હતા અમદાવાદના, એટલે યોગી મહારાજ રસોડામાં સેવા કરતા હતા એટલે બોલાવા ગયા કે બાપા આવું થાય છે એમ. કે બાપા આવે નહીં પણ સેવામાંથી પણ બાપા આવ્યા એ દિવસે. એટલે ત્યાં આગળ પેલા 2 ભક્તો બેઠા હતા, બધા બહુ ભક્તો બેઠા હતા. એમને એવું કીધું કે કેવું યોગી મહારાજ આપવાનો જવાબ આવે એમ. એટલે અંદર આ યોગી મહારાજ જીવનચિત્ર ભાગ 1 પ્રેમલ ધારા 8ની અંદર આ પ્રસંગ મને વન ઓફ માય મોસ્ટ ફેવરેટ પ્રસંગ છે. એમાં એક લીટી લખી હતી કે જ્ઞાનનું અનાદિનું સ્વરૂપ. અનાદિ એટલે શું? ઇટરનલ. ઊન તમે કદાચ કાલે નહીં હોઈએ કે હવાર નહીં હોઈએ, એ ઇટરનલ શાશ્વત. ઇટરનલ એટલે શાશ્વત, કોઈ દિવસ નાશ ના પામે. જ્ઞાનનું અનાદિનું સ્વરૂપ, વેદ અને વેદાંતના રહસ્યો જેને હસ્તમલકવત છે એમ, એને કશું વાંચવાની જરૂર નહીં. એવા યોગી મહારાજ નમ્રતાથી બોલી ઉઠ્યા. એનો ઉત્તર તો શાસ્ત્રીજી મહારાજ આવશે ત્યારે કરશે, આપણે તો ભગવાન ભજી લેવા. આપણે પોતાની જાતને પૂછ્યું. હમણાં 2 દિવસ પહેલાં એક ભગત જોડું જતો હતો તો કશીક વાત થતી હતી. એટલે મેં પૂછ્યું, મેં કહું કેવું આવું કરવું હોય તો થઈ જાય? એટલે એને મને એવું કીધું, મને કે થઈ જાય ને કે એમાં કઈ ચિંતા છે કે કશી એમ. હવે એનો ભાવ એવો હતો કે ભાઈ તમે ચિંતા ના કરશો, એ તો આપણે મેનેજ કંઈક કરી લઈશું એમ, એની ચિંતા એ હતી. આપણે પણ યુઝ્યુઅલી પોતાની જાતની જગ્યાએ મૂકીએ, આપણે મોસ્ટ ઓફ ધ ટાઈમ આપણો ભાવ શું હોય, આપણે કહો કે કંઈક કોઈક દાર બહુ સારું વચલ ભાઈ કે ભાઈ વાતો કરો તો હવે કે હવે ભગવાને કંઈક વાંચવાનું અંગ આપ્યું હોય એટલે પટપટ બોલી નાખે. પણ અંદર શું હોય ભાઈ કે મેં એટલું બધું વાંચ્યું છે એટલે હું બોલી શકું એમ. પણ એ જાણપણું ભગવાનના ચરણે લીન કરી દેવું. જવાબ એવું નહોતું કે યોગી મહારાજ વોઝ એક્ટિંગ સ્માર્ટ, પણ એ ભગવાનની રીતિનીતિ પ્રમાણે કરતા હતા. હવે આપણને કોઈક 4 પ્રશ્ન આપણને પૂછે ને આપણને જવાબ ખબર હોય તો પેલો પ્રશ્ન પૂરો ના થાય ને પહેલાં તો આપણે જવાબ દઈ દીધો હોય શું. એટલે બધા પ્રસંગો વિચારી રાખ્યા હોય તો કેવી રીતના જીવન જીવવું ને એવું આપણને બહુ ખ્યાલ આવે. એક વખત સ્વામી હરિપ્રસાદ સ્વામી મહારાજ શિકાગો પધાર્યા હતા. તો શિકાગોમાં જૈન મંદિરમાં સભા હતી. તો તેના વડા હતા અરવિંદભાઈ. તો એ અરવિંદભાઈ શાહ, તો એ સ્વામી દર્શન પછી છેલ્લે બધા પગે લાગવા આવ્યા. તો સ્વામી દર્શન કરવા આવ્યા ને તો સુરત સ્વામી જોડે હતા. તો એમને સ્વામીને પગે લાગ્યા. સ્વામીને એવું કહ્યું, યાદ તો કે બધા કેવું એક ભાવથી જીવતા હોય, શ્રદ્ધા અને વિશ્વાસ. સ્વામી કે અમૃતજીન મંત્ર શ્રદ્ધા અને વિશ્વાસ એ જ સાદી સાધના છે. કોઈક શ્રદ્ધાવાન હોય, ભગવાન જે તે કોકની અંદર દર્શન કરાવતા હોય, એટલે એમને સ્વામી ચરણ સ્પર્શ કરીને એવું કહ્યું કે સ્વામી આજ તો કે તમે વાત કરતા હતા હું તો કે ધન્ય થઈ ગયો એમ, કે મને તો કે ઋષભદેવના દર્શન થયા તમારી અંદર. ભાવ એવો છે એટલે એને એવું કીધું. એટલે સ્વામી તરત જ બીજી સેકન્ડ એવું બોલે, સ્વામી કે અમે તો ભગવાનના દાસ છે એવું ન બોલાય. કે આપણે હવે તો શું કહે 2-4 લીટી હજુ થોડીક વાત કરો ભાઈ આગળ, પછી બ્રેક મારીએ. જે પીરસાવાનું છે આજુબાજુને સંભળાઈ જાય ભાઈ વત્સલભાઈ કોણ છે. પણ એ ટાઈમ પર જાણી રાખ્યું હોય કે ભાઈ એને લઈને છું, આ સેવા થાય છે, આ મંદિર ઊભું થાય છે એને લઈને છે, આ સેવા કરનાર છે કરાવનાર એ છે. આ પ્રસંગને મગજમાં રાખ્યો હોય તો કહે છે ભાઈ જે સુપ્રીમ સત્તા જેને લઈને આ મંદિર છે એ એવું કહેતો હોય કે હું દાસ છું, તો આપણે તો કોણ થયા.
એક બે પ્રસંગ કરીને મારી સેવા પૂરી કરું. હમણાં સરવનમનભાઈનો ફોન આવ્યો હતો થોડાક દિવસ પહેલાં. અમે કંઈક વાત ચાલતી હતી એટલે ફોન આવ્યો મને કે શું કરો છો? હું આ જોબ ચાલુ જ ભાઈ. પછી એમને મને એક બહુ સરસ પ્રસંગ હી વોઝ અ વિટનેસ ઓફ ધ પ્રસંગ. એટલે લાસ્ટ યર સ્વામી શ્રી 7મી જુલાઈ 2025 સ્વામી કેનેડા પધાર્યા હતા. એટલે પહેલા જ દિવસે છે ને આકાશભાઈ પંચાલ કરીને આપણે એક પૂજારીમાં હોય યુઝ્યુઅલી મંદિરે સેવા કરતા હોય. આકાશભાઈ પંચાલ કેવું સંતો જોડે હોય અને સ્વામી પધાર્યા હોય તો ત્યાં જ હોય એમ એને. એટલે સ્વામી ઉતર્યા ઉપરથી અને પધરામણીમાં જવાના હતા. પણ આકાશભાઈને એવો ખ્યાલ કદાચ નહીં રહ્યો હોય કે ભગવાને એવું દર્શન કરાવવું હશે બાકી બધા ભક્તોને. એટલે પ્રભુ સ્વામી જેવા ઉતર્યા તો ચપ્પલ એને છે ને પેલા જે ઘરની અંદર વોકિંગ કરતા હોય તો જે ચપ્પલ પહેરે ને એ ચપ્પલ એને પહેરે. હવે દરવાજો છે, દરવાજાથી સેજ આવું પેલું સ્પીકર પડ્યું છે એટલે નહીં હોય, અડધે ચપ્પલ પહેલાં લઈને ઊભા રહ્યા. એટલે સ્વામી ઉતર્યા, સ્વામીએ ચપ્પલ પહેર્યા અને પેલા પર હાથ મૂકીને મીઠું, આકાશભાઈ ઉપર જોયું ને મીઠું હસ્યા સ્વામી. પછી સ્વામી 3 ડગલા ચાડ્યા અને આ સ્પીકર છે ત્યાં આગળ દરવાજો હતો ઘરનો, એના 2 ડગલા પહેલાં તો સર્વપ્રિય ભાઈ હતા. તો સર્વપ્રિય ના વિજયભાઈ બીજા ચપ્પલ લઈને આવ્યા. એટલે હતા જ રેડી જ. આકાશભાઈ જોયું નહીં, એ સ્વામી આવતા હતા એ ભણી જોતા હતા. એટલે સ્વામીએ પહેલાં ચપ્પલ કાઢ્યા અને આ પહેરીને સીધા ગાડીમાં બેસી ગયા. એટલે સરવણમનભાઈ કે એ અવસ્થા કોને કહેવાય કે આપણે હોય તો શું કરીએ? ગુણાતીતાનંદ સ્વામી કે જીવ મનન તો કરે છે પણ ગુણાત્મક મનન થાય છે. ગુણાત્મક એટલે શું? કે આપણી સેવા કરી હોય તો આપણે એ સેવાને યાદ રાખીએ, પણ એને કોણે લઈને સેવા કરી અને બુદ્ધિયોગ કોને આપ્યો એ આપણે મગજમાં ના રાખીએ કોઈ દિવસ. ગુણાતીતાનંદ કે જીવ મનન તો કરે છે પણ ગુણાત્મક મનન થાય છે. પછી કે 3 ભાવથી પાર થઈને એ મનન કેમ થાય કે પછી કે કોઈક દાસાનું દાસ થાય પણ કે ગુણાતીત થવું હોય તો બહુ અઘરી ચીજ છે. પછી ગુણાતીતાનંદ સ્વામી આગળ કે મુક્ત દશાને પામ્યો હોય પણ ગુણાતીત જ્ઞાન પામ્યા વગર એ ભેદ રહી જાય. કે એ ભેદ શું? આપણામાં સ્વામીમાં જેટલો ફેર એટલો કદાચ મુક્તપણામાં ને ગુણાતીત અવસ્થાની અંદર ફેર. એટલે સરવણભાઈ મને કહે કે તમે વિચાર કરો હું હોય તો શું કરે? એટલે બહુ ખબર નહીં પડતી. આકાશભાઈ વોઝ નોટ ધેર ઇન સેવા ફોર ધ વેરી ફર્સ્ટ ટાઈમ. વી હેડ બીન ધેર ફોર યર્સ. આકાશભાઈનો એટલી તો એને ખબર પડે, એ હંમેશા કદાચ તમે ટોરન્ટો આવો તો એને સ્ટેજ પર જ જુઓ, એને કદાચ નામથી ના ઓળખો પણ એનો ફોટો જોવો તો તમે કહો આને તો જોયો જ છે મેં સ્ટેજ પર, સહજભાઈની જોડે જ હોય. એટલે એને એવું નહોતું કે નવો હતો, પણ કોઈક કારણોસર ભગવાને એને કદાચ આમ તેમ ચપ્પલ કરાવડાયા. પણ હું હોય તો ભાઈ, અને સ્વામીને ખબર છે કે આકાશભાઈ તો એ જ હોય, હું હોય આપણે હોય તો શું કહીએ ભાઈ તને ખબર નહીં પડે મારા ઘરના છે કે પછી ધીરેની જાન પણ તો હાલ દે એના બકા તો ઘરના છે, ઘરના જ પહેલાં ચપ્પલ પહેરવાના ના કરી દઈએ. પણ સ્વામી તમે વિચાર કરો જેને લઈને એ બધું છે. સ્વામી ચપ્પલ પહેર્યા, 2 ડગલા ચાલ્યા, પહેલાં ચપ્પલ કાઢ્યા, પહેલાં ચપ્પલ પહેરીને ગાડીમાં જઈને બેસી ગયા. આપણે હોય તો પાછળ જઈને કેવું રહ્યું ના, આપણે હસી નાખીએ પણ આપણું રોજનું આવું જ છે. ગેલા શાહ, પોતાની જાતને યાદ રાખો આપણે બધા ગેલા શાહ જ છે. વાતો તો આજે ઘણી જ થઈ, પણ કહેવાનું શું તો કે તમને કીધું ને સેવા કરીશું એટલે મન અથડાશે. કિચન હોય કે ડેકોરેશન હોય કે કન્સ્ટ્રક્શન હોય, કોઈ બી સેવાની અંદર મન આપણા થાય, પ્રકૃતિ અથડાય. આટલા વર્ષોથી ભેગા રહ્યા હોય પણ સેવાનું કોકને આ બાજુ લઈ જવું હોય ને કોકને આ બાજુ લઈ જવું હોય, અને એમાં જે વચલો હોય એને તો કંઈક અલગ જ કરાવવાનું હોય. પણ ગુણાતીતાનંદ સ્વામી કહે કે પ્રદ્યુમનને સાલવની ગદા વાગી, મહાભારતનું યુદ્ધ ચાલતું હતું કે પ્રદ્યુમનને સાલવની ગદા વાગી તો કે એને મૂર્છા આવી ગઈ. એટલે સારથી હતો ચેરિયટનો તો કે એને કોરે લઈ ગયો, એટલે પાછળ લઈ ગયો પેલું મૂર્છા આવી હતી એટલે. અને જેવો મૂર્છામાંથી બહાર આવ્યો એટલે કે તું મને અહીં કંઈ લઈ આવેલો કે જટ રણ મેદાનમાં લઈ જા, કે બધા મારી મસ્કરી કરશે કે તે તો કે વૃક્ષમણીનું ધાવણ લજવ્યું કે, એટલે કે મને જટ લઈ જા કે એમ. એટલે ગુણાતીતાનંદ સ્વામી કે આપણને કે સેવા કરતા હોય એટલે કે કામ ક્રોધની બધી આપણાને વિચાર બધા ઉઠતા હોય કે આપણી પ્રકૃતિ અથડાય કે, પણ જાગૃત થઈ જઈએ. ભગવાન આપણને કે હમણાં અમારે જયભાઈ છે, જયભાઈ ઠક્કર, અમે 30 એપ્રિલ 2026 હમણાં અમે સભામાંથી ઘેર આવતા હતા 2 જણા, તો ગાડીમાં કંઈક વાત નીકળી હતી એટલે હું અમને કંઈક કહેતો હતો, હું આ તો આવું થયું એમ. એટલે એ એવું કહેતો હતો મને કે સંત જેને જીવવું છે ને ભગવાન આવીને જાગૃત કરી જાય. શું? જેને જીવવું છે એને ભગવાન આવીને જાગૃત કરી જાય. એટલે મેં એવું કીધું, મેં કીધું એ તો ભગવાનને થોડી ભેદ દ્રષ્ટિ હોય, એ તો બધાને જગાડી જાય, કોણ જાગે કે ના જાગે એની ઉપર એમ. એટલે પછી એમને મને એવું કીધું કે જેને જીવવું છે ને ભગવાન જાગૃત કરી જાય, જેને નહીં જીવવું ને એને ભગવાન જોયા કરે ખાલી.
કશું ના કરે કે બસ જોયા રાખે કે એ પછી 10 વર્ષ લે, 15 વર્ષ લે, 10 જન્મ લે કે 100 જન્મ લે, ભગવાન જોયા રાખે. બસ તું કર લે તારું, પછી આવજે તાર જ્યારે કરવું હોય તો. હું બેઠો છું તને હાથ પકડવા. પણ કહેવાની વાત છે કે સુરુચિ રાખવી છે આપણે. સુરુચિ કેવી? તો કે આપણે બધા બહુ પ્રસંગો તો હવે ટોરન્ટો મંદિરના બહુ આપણે પ્રસંગો સાંભળ્યા છે. પણ પૂનમભાઈ એક બહુ સરસ પ્રસંગ ગયો હતો કે સ્વામીએ ગોષ્ઠીમાં એ લોકો પૂર્ણભાઈ એવું કહેતા હતા કે અમે ઇન્ડિયા ગયા હતા ને ત્યારે કે એક સુરતના કે કાર્યકર્તા મળ્યા હતા. એટલે કે અમને કીધું કે તમને આમ કિશોરભાઈને કે મારે તમને કે વાત કરવી છે એક એવું. પછી કે 87, 88ની અંદર કે સ્વામી તે ગોષ્ઠી કરે ને મને કે ઉભરાટ શિબિરમાં લઈ જાય કે કાર્યકર્તાઓની શિબિર તો સમાજ ઘણો ગાંઠ્યો હતો. એટલે સ્વામી હરિપ્રસાદ સ્વામી મહારાજ કે અમને ગોષ્ઠી કરતા કે મારા 2 છોકરાઓ છે કે એક કિશોર ને એક શાંતુ કે એક અમેરિકા છે ને એક કેનેડા છે કે એમ. અને બંનેવે કોઈ દિવસ રાત નહીં જોયો. એ બંનેવે પોતાનો પરિવાર નહીં જોયો. એ બંનેવે ડોલર નહીં જોયો. એ અત્યારે મારા વચને ખાલી મંડી રહ્યા છે કે સવારથી હદ નોકરી કરે અને નોકરી કરીને બસ સેવાની અંદર કાર્યરત કે. પણ કે એમને મારા વચને ઝંપલાયું છે ને કે અહીંથી લઈને ઠેઠ અક્ષરધામ સુધીની એની જવાબદારી સાધુ હરિપ્રસાદની એમ કે. એટલે કે મારે તમને બહુ ટાઈમથી મારે તમને મળવું હતું કે મારા તમને પ્રસંગ કેવો હતો કે એમ. એટલે કહેવાની વાત હું કે આ મંદિર આટલું મોટું ઊભું કર્યું છે, આપણા મતે તો 2 બિલ્ડિંગ હશે, પણ આપણી સાધનાને, આપણા જીવને, આપણા આત્માને આગળ લઈ જવાનું ભગવાને એક બહુ મોટું સાધન ઊભું કર્યું છે. પણ આજના દિવસે પ્રાર્થના છે કે આપણે વાતો બહુ કરીએ પણ કેવું અમુક વખત નહીં, મોસ્ટ ઓફ ધ ટાઈમ આપણે ભૂલી જતા હોય. કથા વાર્તા એટલી વાગોડી ના હોય, સાંભળવાની તો વાત સાંભળી જ ના હોય, વાગડવાની તો વાત દૂર હોય. આપણે યુઝ્યુઅલી સભામાં બેઠા હોય તો શું કરીએ આપણને બગાસ આવતા હોય, ઊંઘ આવતી આવે. હું ના નહીં પાડતો, વાત જુદી કરું છું. પણ કેટલી વખત બગાસા આવ્યા કે કેટલી વખત આપણને કંટાળ આવ્યો અને તત્તાટ થઈને બે કે ભાઈ શું કહે છે. એમને કહેતો કોઈ બી વાત કરતું હોય, આગળ સભા સ્વાઈની ગોષ્ઠી પ્લેટ થતી હોય, ભગવાન આવીને કેવું જવાબ આપી જાય આપણને. એટલે પ્રાર્થના એ કરવી છે કે જયભાઈ અમને બહુ સરસ, મારી માટે જીવનનું બહુ શીખવા જેવી લીટી એમને મને કીધી. બીજી પંક્તિમાં આપણે નહીં ભળવું કે જેને કશું નહીં કરવું એને ભગવાન જોયા કરે. આપણે પહેલી પંક્તિમાં ભળવું છે કે સેવા કરીએ ત્યારે મન અથડાવાના, પણ ભગવાન આવીને જાગૃત કરી જાય તો સજાગ થઈને આપણે પાછું લડવા મંડી પડવું છે અને સેવાની અંદર સર્વોપરી નિમિત્ત થવું છે. અને આ બધા આપ સૌ મારા માટે પ્રાર્થના કરજો. એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની જય. હલો. વત્સલભાઈએ વાત કરી કે લગેજ કેવી રીતના ઓછું કરવાનું, અને લાસ્ટ સભામાં બી એને એક વાત કરી હતી જ્યારે વિશુભાઈ એમને કીધું કે ભગત 2 અઠવાડિયા માટે છેક ટોરન્ટોથી અહીંયા સેવા કરવા માટે આવ્યા છે. તો એમને એક છેલ્લે બહુ મસ્ત લીટી કીધી હતી કે હું અહીંયા 2 અઠવાડિયા માટે આવ્યો છું તો હું ખાલી સેવા જ કરું પણ મારો સ્વભાવ નહીં વધારું. આજે એમને સ્વભાવ કેવી રીતના નહીં વધારવું એના ઉપર જ આગળ વાત કરી. એવી રીતના જ આપણા આજની સભામાં પીઆઈમાં આપણે મહેમાન તો ના કહેવાય, એમનું જ ઘર કહેવાય, પણ હર્ષભાઈ આવ્યા છે હિટોબિકોકથી. તો આપણે જેમ વત્સલભાઈ આવ્યા છે 2 અઠવાડિયા 3 અઠવાડિયા સેવા કરવા માટે, એવી રીતના હર્ષભાઈ બી છે એક ઇટોબિકોકથી એમનું વર્ક ફ્રોમ હોમ ચાલુ હશે 2 અઠવાડિયા માટે અહીંયા. પણ સ્ટીલ હું પીઆઈની મંદિરમાં કેવી રીતના નિમિત્ત બની શકું. હું અહીંયા પીઆઈના આપણા ભગત હતા, પહેલાં પીઆઈમાં જ રહેતા હતા. હું તો એમને ઇટોબિકોકમાં મળ્યો હતો, પણ હું ખરેખર આજે સેન્ટર પ્રબોધ સ્વામીજીએ અહીંયા નિમિત્ત ઊભું કર્યું છે એના અંદર ખરેખર હું કેવી રીતના નિમિત્ત બની શકું, જે મારા અહીંયાના ભાઈઓ છે એ લોકોને કેવી રીતના સાથ આપી શકું, એના માટે પધાર્યા છે. આપણે એમને પ્રાર્થના કરીએ 2 મિનિટ વાત કરવા માટે પધારે. સજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય જય જય.
પ્રગટ ગુરુ હરિ પ્રભુ જીવનદાસ સ્વામી મહારાજની જય જય જય. થોડી ઊંધી ગંગા વહી આજે તો વત્સલભાઈનો લાભ પહેલાં પતી ગયો. વત્સલભાઈ વાત કરી કે આટલું મોટું સેન્ટર હવે ઊભું થઈ રહ્યું છે, તો વિચારતા હતા 2016માં પ્રભુ સાંઈએ 2 ભક્તોને મોકલેલા, એવા વિશ્વજીતભાઈ અને કુલદીપભાઈ કાપડિયા. અને પછી ધીરે ધીરે અઠવાડિયામાં એ વખતે પીઆરનું બહુ અઘરું હતું ટોરન્ટોમાં, જે હવે સિચ્યુએશન થઈ ગઈ છે પાછી. એટલે બધા બહુ ભક્તો આવતા હતા એમ, એવરી સભામાં 5-10 નવા ભક્તો પધારે. એટલે એટ ધેટ ડે 16માં પહેલો અંકુટ કર્યો તો થર્મોકોલનું મંદિર બનાવ્યું હતું. અને આજે સ્વામીજી એટલે કેવા ભગવાન મળ્યા છે આપણને એમ. 10 વર્ષમાં તમે વિચાર કરી એમ કે આવું આટલું મોટું જગ્યા લેવી, એટલે ભગવાન કેવા મળે અને આપણને કેવા ભક્તો અહીંયા મૂક્યા. એક નાનો પ્રસંગ કહું, જે આપણને લાઈક એક્ઝામ્પલ આપું એમ. 24માં પ્રભુ સાંઈ જ્યારે પધાર્યા, સૌનકભાઈના ઘરે થાળ હતો. એટલે એ ટાઈમે ટોરન્ટોથી દર્શન કરવા આવ્યા હતા. સાથે વત્સલભાઈ હતા, કેવલભાઈ હતા અને ભાર્ગવભાઈ હતા. એટલે વિશ્વજીતભાઈ દર્શન કરવા લઈ ગયા. અને ટોપિકથી રિલેટ થાય છે, એટલે કે બધું હોય અને આપણે સમર્પણ કરીએ એ અલગ વાત છે. અને જ્યારે સાંઈજીએ તકલીફ તો નહીં પણ નાનો મોટો પ્રસંગ મૂક્યો હોય અને સમર્પણ કરવું, સાંઈજી કે સુરત સાંઈ કે કાર્યકર્તા કે એને ઝંપલાઈ દેવું, ત્યારે સ્વામીજીનો કેવો રાજીપો છે અને શું આપી દે એની વાત છે. તો વિશ્વજીતભાઈ દર્શન કરવા લઈ ગયા. એટલે કે સ્વામીજી આ બધા XPIના મુક્તો છે, એટલે સ્વામીજી રાજી થયા. એ વખતે એ લોકો ગાડી લઈને આવ્યા હતા દર્શન કરવા 17 કલાક, જે મોસ્ટલી અહીંયાથી બધા તમે લોકો આવો છો. એટલે એ સાંભળીને પ્રભુ સ્વામી વધારે રાજી થાય કે ગાડી લઈને આવ્યા, એમ આશ્ચર્યનું દર્શન કરાવ્યું. પછી વિશ્વજીતભાઈ બોલ્યા કે સાંઈ આ ત્રણેય જોડે જોબ નથી. એટલે હું જોડે જ બેઠો હતો વત્સલભાઈની જોડે. જો ઇફ એવરીબડી નોઝ કે સુરત સાંઈ આપણને એવી માં આપી છે બીજી, તો એમને એટલે આપણા આત્મા માટે કેટલો દાખલો કરે છે. એવરી યર પ્રભુ સાંઈનું જે વિચરણ થાય ને એની એક અક્ષર અમૃતમ કરીને બુક બહાર પાડે, એમાં આ પ્રસંગ લખેલો છે. એટલે પ્રભુ સાંઈ કે ભલે જોબ નથી એમ, પણ કે મહારાજની ઠાકોરજીની જોબ ચાલુ જ છે. એટલે એટ ધ ટાઈમ એવું વિચારે કે સારું હવે ભગવાન જ પ્રભુ સાંઈ જ આવું બોલશે, આપણે એવું વિચારીએ કે આશીર્વાદ આપે કે વાંધો નહીં, ચિંતા ના કરતા મળી જશે. આપણે નિશ્ચિંતા કેવી રીતે થાય એવું વિચારીએ. સ્વામીજી ઊંધું કે ચિંતા ના કરતા ઠાકોરજીની જોબ ચાલુ છે, આપણે જોબ ના હોય સેવા કરવાની, જે અત્યારે કદાચ તમારા સેન્ટરમાં જરૂર હશે. એટલે એવું નહીં કે જોબ નહીં એટલે 24 કલાક અહીં આવી જવા એમ, પણ એક એ વાત છે. લેટ્સ હોલ્ડ ધેટ પ્રસંગ ધેર. પછી એ આખું વિચરણ પત્યું 24નું. એટલે અમે પાછા ગાડીમાં જતા હતા પીઆઈ, અને બાપા કેવલભાઈ રાત્રે ગાડી ચલાવી, સવારે એક વાક્ય બોલીને સૂઈ ગયા. તો કેવલભાઈનું થોડુંક અલગ વસ્તુ છે, ક્યારે સૂઈ જાય કશું નક્કી નહીં. તો કે સારું અફસોસ થઈ ગયો એમ કે ખોટું પીઆઈ છોડ્યું.
કેમ કે પ્રભુ સાંઈ અહીંયા વિચરણમાં આવે, તમે લોકો કદાચ મોસ્ટલી બધા એ ટાઈમે દર્શન કરો, પણ જ્યારે ટોરન્ટો અલગ અલગ સેન્ટરમાં જાય ને એ દર્શન કરીએ અમે. અને અહીંનું એ 2-3 દિવસનું દર્શન જોઈને બાપા એવું બોલ્યા કે યાર અફસોસ થયો, ખોટું પીઆઈ છોડ્યું. એ પ્રભુ સાંઈનો રાજીપો એટલો હતો યાર, એ ખુશ એટલા હતા અહીંયા. તો એનું રીઝન અમે વિચારતા હતા કે બધા એક માણસ, એક વ્યક્તિ અહીંયા, કેમ કે અત્યારે અંધારું છે, રાત પડી, તો તમે બધા માની જાઓ. એટલે એનો રાજીપો ગુરુજીનો દર્શન થતું હતું એમ. એટલે તમે લોકોએ એવા વિશ્વજીતભાઈનો સ્વીકાર કર્યો છે, મૃગેશભાઈનો સ્વીકાર કર્યો છે કે ભાઈ સ્વામી વિશ્વજીતભાઈ કે આપણે આ પતાવવાનું છે, આ કરવાનું છે, તો માની લીધું એમ, અને ફોલો કરો બ્લાઇન્ડલી, નો ક્વેશ્ચન આસ્ક. ધેટ ઇઝ એ બહુ જ સારું છે આપણે અહીંયા, અને એ અમારે શીખવાનું છે. વત્સલભાઈ વાત કરી કે અમારા જયભાઈ ને એ છે, ક્યારે કોઈ દિવસ સૂચન ના કરે, પણ એવા વ્યક્તિ જ્યારે જો સૂચન કરતા થઈ જાય, કહેતા થઈ જાય, એટલે આપણે જંગ જીતી ગયા. કમિંગ બેક ટુ દેટ પ્રસંગ, કે એવું નહોતું આ ત્રણેય જોડે કે ભાઈ મહિના, 2 મહિના, 3 મહિનાથી જોબ નથી, 2 વર્ષ થઈ ગયેલા. 2 વર્ષ થઈ ગયા હોય, તમારે ફેમિલી હોય, અત્યારે તો કદાચ આપણે એકલા રહેતા હોય તો 500, 600, 700, 800માં મહિનો નીકળી જતો હોય, પણ જ્યારે એકલા થશો, રાતભાઈ ટાઈમ્સ 3 કરી દેજો એ ખર્ચાને, તો બી યુ આર જસ્ટ ફૂલફિલિંગ યોર બેઝિક નીડ્સ, વધારાનું તો થશે જ નહીં એમ. એ બધા ખર્ચા હોવા છતાંય પ્રભુ અહીં પધારતા હોય અને હું દર્શન કરવા જાઉં, તમે વિચારો હાઉ મચ એક્સપેન્સ ઇટ વુડ એડ અપ, એન્ડ યુ ડોન્ટ હેવ જોબ સિન્સ લાસ્ટ 2 years. તો અને ટોરન્ટોમાં રહેવાનું, તમે અહીંયા મહિનાના $600-700 ખર્ચો થતો હોય, ત્યાં $300, $400 વધી જાય, તો બી એ ભક્તો અહીંયા આવ્યા. અને પ્રભુ સાંઈ પછી એવું કહે છે કે મહારાજની જોબ ચાલુ જ આપણે સેવા કરી લેવાની. એટલે 8 થી 4ની આપણે જોબ કરતા હોય તો સાંજે ટાઈમ મળે તો ધીસ ઇઝ ગુડ પ્લેસ. આમ આજુબાજુ જગ્યા સારી છે ચાલવા માટે, 2-3 કલાક આવું, સેવા કરી લેવી. એ રાજીપો જ્યારે તમે 16, 17, 18, 19 પ્રભુ સાંઈ પધારશે ને ત્યારે એ દર્શન થશે કે કેટલા ખુશ હોય છે. બધું તો પત્યું. પછી ટોરન્ટો ગયા, એન્ડ ઇટ સ્ટાર્ટેડ. એ જે સાંઈજીએ વાત કરી હતી કે આપણે ઠાકોરજીની જોબ ચાલુ છે, એટલે બધા એ લોકો ટોરન્ટો બી ફ્રી, એટલે સેવા કરે. પછી ઇવેન્ચ્યુઅલી કેવલભાઈને જોબ મળી. સાંઈજીએ ભળ્યા તો કેવા ભળ્યા, ઇફ બધા ટોરન્ટો આવ્યા હોય તો ગો ટ્રેન્સ કરીને છે, મેટ્રો લિંક્સ, એમાં એ ડેટા એનાલિસ્ટ છે એમ. એટલે સાંઈજી એવું નહીં કે ખાલી જોબ આપી, એવા સેટ કર્યા કે હવે એમને ઘર લીધું. ભાર્ગવભાઈ એવા સેટ કર્યા કે CIBCમાં ડેટા એન્જિનિયરની જોબ આપી. વત્સલભાઈએ વાત કરી, બધા બોલે કેમ બોલવાનું અંગ, પણ એનું જીવન હવે વન ઓફ ધ થિંગ્સ કે એને 2 વર્ષથી જોબ નથી. બીજો એક એને પાણીમાં હાથ થાય ને એટલે કાપા પડે, સોરાઈસિસ, જેનો કોઈ ક્યોર જ નહીં એમ. એ ભાર, એટલે આપણા લગેજ શું એમ, એને બધા ભાર, પણ ક્યારેય મોઢા પર એવી ચિંતા નહીં દેખાય કે મને આવું છે, મારે જોબ નથી, હું શું કરું એમ. ક્યારેય પ્રશ્ન નહીં. સ્વામીજી કે અમે તો ખાલી પીઆઈ અહીંયા આવીએ છીએ, એટલે અહીંયા રહી ગયેલા એટલે પીઆઈ આવ્યા. એડમન્ટન ગયેલા, વિનીપેગ ગયેલા, એવરીવેર જોબ વગર. તો કેવી રીતે, હાઉ ધેટ ઇઝ પોસિબલ એમ. નિશ્ચિંતા, કશું મારે કરવાનું હોત તો થઈ ગયું હોત. એ પ્રભુ સાંઈ બેઠા છે, એને જોવાનું છે, એને મારી જવાબદારી લીધી છે. એવી એમની સુરવીરતા એમ. વધારે કંઈ વાત ના કરતા, આપણને આવા ભક્તો મળ્યા છે, આવું સેન્ટર મળ્યું છે, આવા કાર્યકર્તા મળ્યા છે,
જે નિરંતર આપણું ધ્યાન રાખી શકે એવા છે. હું અહીંયા રહેતો હતો, મારા કરતાં મારું વધારે ધ્યાન હું શું કરીશ એને હતું. અમે તો સાથે રહેતા હતા, એટલે એવું ક્યારેય એવું લાગ્યું નહીં કે એકલા છે એમ. એટલે બસ સ્વામીજીને એ જ પ્રાર્થના, સ્વામીજી તમે આવવાના છો, આટલું મસ્ત તમને મંદિર આપ્યું છે, તો અમે જે તમારે કરાવવું છે આ બધા ભાર છોડીને તમારા બળે જીવતા થઈએ, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની છે. ફરીથી એકવાર વત્સલભાઈ અને હર્ષભાઈ માટે જોરદાર તાલીથી વધાવી લઈએ. આશીષભાઈ, એન્ડ ઓફ ધ સભા કેવો ભાર ઓછો થયો કે નહીં? શરીરનો તો નહીં, પણ માનસિક ભાર ખરેખર ઓછો થઈ ગયો એવું લાગે. ફરીથી એકવાર જોરદાર વત્સલભાઈ અને હર્ષભાઈ તાળી વધાવી લઈએ. જે પ્રસંગોની વાત કરી કે ગુણાતીતાનંદ સ્વામી કે જે મહારાજને દર્શન રાઈટ જે દર્શન કરાયું, મહારાજના બળે કેવી રીતે જીવતા. આપણા જીવનમાં બી કંઈક આવું જ થતું હોય. જોબ પર જઈએ, જોબ પર મેનેજર આપણાથી ખુશ ના હોય તો એક ભાર હોય. પછી ઘરે આવીએ, ઘરે જોઈએ તો જમવાનું કંઈ બન્યું ના હોય, આપણે બનાવવાનું હોય, ઇનિશિએટ લેવાનું હોય, એ બીજો ભાર. પછી જમીન ઉપર જઈએ ત્યારે પાણી ભરવા નીચે આવીએ ત્યારે વાસણ બધું એમને એમ પડેલું હોય, એ બીજો ભાર. પણ આ બધા ભાર એની વચ્ચે આપણે ખાલી ગુરુ હરિનો વિચાર કરીએ. જે દર્શન વત્સલભાઈ અને હર્ષભાઈએ કરાયું પ્રભુ સ્વામીજી થાય કે ભાઈ નિશ્ચિંત થઈને જીવે છે. કેટલા આપણા પ્રદેશો રાઈટ, ઇન્ડિયા હોય, કેનેડા હોય, ઓસ્ટ્રેલિયા હોય, ન્યૂઝીલેન્ડ, કેટલા બધા જગ્યાએ આપણા સેન્ટરો ચાલે છે. એ બધાના પ્રસંગો જે બનતા હોય રાઈટ કોઈ ભક્તોના જીવનમાં, તો બધા પ્રસંગ કોના જોડે જાય? પ્રભુ સ્વામીજી જોડે. પણ છતાં બી એનું વિચાર કરીએ, એનું દર્શન કરીએ, જ્યારે એ આવશે, જેમ વાત કરી રાઈટ 16, 17, 18, 19, 20 જ્યારે આવશે ત્યારે એમને જોઈને કોઈ એવું ના કહી શકે કે એમને આટલો બધો ભાર છે. એ એટલા હળવા ફૂલ થઈને એ જીવન જીવે છે. એ ભગવાનના પડે કેવું જીવન જીવતા હશે. એમની સરસ વાત વત્સલભાઈએ કરી રાઈટ. તો એન્ડ ઓફ ધ સભા આપણે જ્યારે જઈએ છીએ ત્યારે એવું જ એક દર્શન આપણે કરવું છે. 16, 17, 18, 19, 20 જુલાઈ ગુરુહરિ પધારવાના છે, એ મૂર્તિ પ્રતિષ્ઠા કરશે, સમયો કરશે, ત્યારે આપણે નિશ્ચિંત થઈને એ સમયોને માણવો છે. આપણા કોઈ બી બધા જોબના પ્રશ્નો હોય, પર્સનલ લાઈફના જે બધા ભાર હોય, એ બધા ભાર એ 4-5 દિવસોમાં આપણે મૂકીને એ ગુરુના ચરણે ખરેખર હોમાઈ જવું છે. ભક્તોની જે સેવા ભક્તિ થાય એમના ભાવથી કરવી છે. તો એના માટે આપણે બધાને ખાલી એક નમ્ર વિનંતી છે કે જેમ બધા ગ્રુપમાં દર્શન કર્યા છે કે આપણું રજિસ્ટ્રેશન ફોર હરિપ્રબોધમ મૂર્તિ પ્રતિષ્ઠા હેઝ બીન ઓપન નાવ. તો જે ભક્તોએ રજિસ્ટ્રેશન નહીં કરાયું હોય તો પ્લીઝ 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 એ બધાને પ્રાર્થના કે વહેલી તકે રજિસ્ટ્રેશન કરાવી લઈએ, તો જેથી કરીને આપણને કાઉન્ટ મળે. ઓલ અરાઉન્ડ ધ કેનેડાથી તો બધા ભક્તો આવવાના જ છે, અલગ અલગ સેન્ટર્સમાં. ઇન્ડિયાથી બી ભક્તો આવશે, યુએસએથી બી ભક્તો આવશે. તો બધા ભક્તોને એક કાઉન્ટ મળી રહે, જેથી કરીને કિચન ટીમને ઇઝી રીતે એક્સેસ થઈ શકે અને એક વ્યવસ્થા સચવાઈ લે. એટલા માટે રજિસ્ટ્રેશન જલ્દી તકે ના કરાયું હોય તો વહેલા આજે રાત સુધીમાં આપણા તો પીઆઈના બધા રજિસ્ટ્રેશન ડન થઈ જવા જોઈએ. એવી એક નમ્ર પ્રાર્થના કે એ જે ભક્તોએ ના કર્યું હોય તો એ કરી લે. અને હવે આપણે જ્યારે સભાના એન્ડ તરફ જઈએ છીએ ત્યારે ગુરુના ચરણોમાં એ પ્રાર્થના કે જેમ વત્સલભાઈ અને હર્ષભાઈએ વાત કરી કે અમારા નિરંતર અમારા ભારતો કેવા હોય કે આજે અલગ હોય, કાલે બીજો હોય, પરમદાર ત્રીજો હોય. પણ આપ જેમ ભાર રહિતનું જીવન જીવો છો, નિરંતર ભગવાનના બળે પર જીવન જીવો છો, તો એવું અમે પણ એક એના જેવું તો અમારે જીવી શકાય એવું છે નહીં, પણ જીવવાનો ખાલી 1.0% ટ્રાય કરીએ. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની જાય. રાજભાઈ, મને એક ડાઉટ હતો. તમે જે રજિસ્ટ્રેશનની વાત કરી, યસ, અગર મને મારા એક ફ્રેન્ડને આના માટે ઇન્વાઇટ કરવું હોય તો એનું શું પ્રોસેસ છે કે તમે કેવી રીતના સપોર્ટ કરશો મને ઇન્વાઇટ કરવા માટે? એટલે જે આપણા રેગ્યુલર સભા ભરતા હોય એ બધા જોડે તો હાર્મની બીટ હાર્ટ જે એપ્લિકેશન છે એમાંથી જ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. પણ આપણા કોઈ ફ્રેન્ડ્સ હોય કાં તો કોઈ કલીગ હોય રાઈટ, જોડે જોબ કરતા હોય, જોડે સ્ટડી કરતા હોય, કાં તો કોઈ રિલેટિવ હોય, ઇવન ઇન હેલિફેક્સ કાં તો મોન્કટન કાં તો સેન્ટ જ્હોન,
કહેતા કે ન્યૂ બ્રુન્સવિક અને નોવા સ્કોશિયા આ બે પ્રોવિન્સમાં બી આપણા જે રિલેટિવ હોય એમને બી આપણે આમંત્રણ આપી શકીએ છીએ. એના માટે એક સેપરેટ ગૂગલ ફોર્મની લિંક આપણને શેર કરવામાં આવશે. જેની જોડે ના હોય તો પ્લીઝ કોન્ટેક્ટ વિશ્વજીતભાઈ કાં તો મુરુગેશભાઈ, તો એ આપણને લિંક શેર કરી દેશે અને એમનું રજિસ્ટ્રેશન એના તરફથી એ રીતે થવાનું રહેશે. અને એક ક્વેશ્ચન હજી હતો કે મારો એક ફ્રેન્ડ છે, એટલે ફેમિલી છે, લોકો હસબન્ડ વાઈફ રહે છે, બટ હવે મને છે ને ક્વેશ્ચન આવે છે કે એને ઇન્વાઇટ કરવું કે નહીં કરવું, આવશે કે નહીં આવશે. એટલે મને આમ ખબર નહીં પડતી કે એક્ઝેક્ટલી એને શું વાત કરવાની કે કેવી રીતના ઇન્વાઇટ કરવાનું. એટલે એમાં આપણે એવી રીતે વાત કરી શકીએ આશીષભાઈ કે ધીસ ઇઝ અવર ફર્સ્ટ એવર હિન્દુ મંદિર ઇન એટલાન્ટિક પ્રોવિન્સ, રાઈટ. કોઈ 3-4 પ્રોવિન્સ છે એમાં બી આપણું આ પહેલું એ કલ્ચરલ સેન્ટર થશે એઝ અ હિન્દુ, રાઈટ. તો એવું વાત કરી શકાય કે એનું મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ થવા જઈ રહ્યો છે. બધા ભક્તો આટલા દૂર દૂરથી પધારવાના છે, મારા ગુરુ પધારવાના છે, એ એટ ધ એજ ઓફ 74, રાઈટ. તો એ આટલું વિચરણ કરે છે, એવું અથાગને અવિરત વિચરણ કરે છે. તો આપણે ખાલી કરવાનું શું છે, બધું તો ભક્તો રેડી કરવાનું કરેલું જ છે. આપણા રહેવાનીથી માંડીને કાં તો કોઈ અહીંયા જમવાનું, રાઈટ, પ્રસાદની સેવા, બધું ભક્તો અદ્ભુત રીતે મેનેજમેન્ટ કરી રહ્યા છે. ખાલી આપણી સેવા એ જ છે, ખાલી આવવાનું છે અહીંયા, રાઈટ. તો એવી રીતે વાત મૂકી શકાય. અને એમના બી કોઈ ફ્રેન્ડ હોય એમને બી વાત કરી શકાય કે એ બી અચૂક આ પ્રસંગનો લાવો લે. તમે વાત કરીએ બરોબર, પણ મારાથી કેવું છે કે આમ આટલું ઇઝીલી વાત ન થાય જેટલું તમારાથી થાય ને માઇક પર. ના, એવું તો ના હોય. તો અગર હું સચિનભાઈને બધા નામ આપી દઉં કે મારા જે બી લિસ્ટમાં છે અને મને જેને બી ઇન્વાઇટ કરવા છે, તો આપ અને સચિનભાઈ પછી મારા જોડે આવશો એ લોકોને ઇન્વાઇટ કરવા માટે? યસ. એટલે બીજું બી આપણે એક વસ્તુ કરી શકીએ કે આપણે અહીંયા જેટલા ભક્તો બેસ્યા છે, રાઈટ, આજે એક સંકલ્પ કરીને એક પ્રાર્થના કરીને ઊભું થવું છે કે એન્ડ ઓફ ધ જૂન, રાઈટ, કાં તો જુલાઈના ફર્સ્ટ વીક સુધી એ આપણે કોઈ બી 2 જણા, કરેક્ટ, કોઈ બી 2 જણા આપણે જોબ કરતા હોય એમને આપણે વાત કરીએ કે એ લોકો આવી રીતે આવશે. તો એનું જે નંબર હોય, જે આપણે વાત કરી હોય એ 2 જણની, તો એ નંબર સચિનભાઈ કાં તો આશીષભાઈ, એ 2 ભક્તોને એ 2 નંબર પકડવાની વિનંતી. આજે એક સંકલ્પ કરીને ઊભું થવું છે, રાઈટ. આપણે 2 વર્ષથી પીઆઈમાં હોઈએ તો એવું તો કોઈ કહી શકે નહીં કે મારા 2-3 કોન્ટેક્ટ નથી, મારા કોઈ એવા 2 આઉટસાઇડ ઓફ કોઈ સોર્સના કોઈ ફ્રેન્ડ્સ નથી. આપણા 1-2 તો ફ્રેન્ડ હશે જ. એ બંનેને ઇન્વાઇટ કરવા છે અને બંને દિવસે જે 17 જુલાઈએ મહાપૂજા કાં તો 18 જુલાઈએ મૂર્તિ પ્રતિષ્ઠા એ ઉત્સવ થવા જઈ રહ્યો છે. તો એ બેમાંથી એક દિવસ કાં તો બંને દિવસ આવે તો સોનામાં સોગંદ ભળે એ રીતે વસ્તુ થાય. પણ બંને દિવસ આવે તો વેલ એન્ડ ગુડ છે. તો એ કોન્ટેક્ટ સચિનભાઈ અથવા આશીષભાઈને પકડવા વિનંતી. તો ગુરુના ચરણે એ જ પ્રાર્થના કે આપણા બળે આ સમય ઉજવવો છે તો એના માટે ખૂબ ખૂબ બળબુદ્ધિ અને શક્તિ આપે. હવે આપણે કિચન ટીમ